સમજને જ્યારે સામે સમજ મળે ને ત્યારે વાત અનરીચ થતી હોય છે, એન્ડ દેટ ઇઝ વોટ આઈ એમ લુકિંગ ફોરવર્ડ. આજે મજા આવશે કોન્વર્ઝેશન. બિલકુલ. મારી પાસે આટલી બધી એનર્જી છે અત્યારે યાર, વાય ઇઝ નોબડી યુઝિંગ મી ધ વે આઈ વોન્ટ? એવું શું કમ્યુનિકેશન મારા થકી લોકો સુધી નથી પહોંચી રહ્યું કે વી કેન ઇમેજિન દિવર્શી અ સર્ટન વે ઇન અ સર્ટન વર્લ્ડ? ઇફ હી હેઝ સો મચ ટુ ઓફર, લેટ્સ એક્ઝોસ્ટ હિમ એઝ એન આર્ટિસ્ટ. મને એવું લાગે છે, ધીસ ઇઝ માય પર્સનલ ઓબ્ઝર્વેશન, દેટ યુ આર ટુ પોલિશ્ડ ફોર ધ ઇન્ડસ્ટ્રી. I am very extroverted as an artist, but I am very introverted as a personal being. I socialize a little too less. But does it matter to get more work? You have to be out there. एम जो दिखता है वो बिकता है. It's a but obvious thing. Now it's been 10 years. Do you think that now that you've got your due, I've just been waiting for that one big opportunity. એવું કંઈક કરવું છે કે જે લોકોને આ અને વાહની વચ્ચે જે જગ્યા છે ને ત્યાં લાઈને હું એમને મૂકી શકું કે યાર વાહ. Social media has such huge power right now. Ajay, if I say something wrong, I know it can risk my entire career. A superhero has said, with great power comes great responsibility. If somebody has made you the king or the prince, you have to respect that position and everything that comes with that. you've been married since last 1 year now. What makes married life stable and then eventually successful? અરે સુપર આઈ થિંક તમારી પાસે કોઈક સુર હોય, કામ હોય ને ત્યારે તમે ઓર્ગેનાઇઝડ હો, પણ કામ ન હોય ને ત્યારે તમે બહુ કેઓટિક થઈ જાઓ. પણ જ્યારે તમારી પાસે એક સોલિડ પાર્ટનર હોય જે તમારું કામ સમજે, તમને સપોર્ટ કરે, દે અલાવ યુ ટુ બી. કારણ કે તમને ખબર છે, ટુ ડેટ એન આર્ટિસ્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ. યુ become stronger. Can you find a solid partner? You have inherent strength in you, and I'm really grateful for this phase of my life, that this has happened at this point in my life, and together we are constantly rewatching the films and enjoying. You have done a lot of multi-starrer projects. તો એમાં ક્યારે ઇન્સિક્યોરિટી જેવી ભાવના આવે? To be very honest, insecurity છે ને, અચ્છા, બધા એકથી એક ખુર્રમ ખાન ધુરંધર બેઠા છે, લાઈક, એન્ડ દે આર વેઇટિંગ ટુ ટેક યોર પોઝિશન. અને આઈ એમ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, એપિસોડ વિશે હું કાંઈ પણ કહું એની પહેલાં એક નાનકડી વાત કહીશ. 2 દિવસ પહેલાં મેં એક પોસ્ટ વાંચી. પોસ્ટમાં એવું લખ્યું હતું કે ઇટ ટેક્સ ગટ્સ ટુ બી એન આર્ટિસ્ટ. બહુ હિંમત જોઈએ અગર કોઈ આર્ટ ફોર્મને તમારે પરસ્યુ કરવું હોય તો. કારણ કે એવું થતું હોય છે કે આર્ટિસ્ટ એક જ માત્ર એવી વ્યક્તિ હોય જે પોતાના પર વિશ્વાસ કરતો હોય અને આજુબાજુવાળા ઘણા બધા લોકોને તમારા પર વિશ્વાસ ન હોય, અને તમને ગમતું કામ મળે એમાં કદાચ વર્ષો લાગી જાય, અને વર્ષો દરમિયાન જે રાતો તમારે વિતાવવી પડે કે જ્યારે ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે, કે આ મહિનામાં શું થવાનું છે, કે મારો આ મહિનો કેવી રીતે નીકળશે, મને કામ મળશે કે નહીં મળે, એ અસમંજસમાં ઘણા બધા લોકોના વિરોધ વચ્ચે પણ પોતાના ડ્રીમને, પોતાની પેશન અને કોલિંગને પરસ્યુ કરવું એ ખરેખર બહુ મોટી વાત છે. બધા નથી કરી શકતા, ને એટલા માટે જ બહુ ઓછા આર્ટિસ્ટ હોય છે જે સક્સેસફુલ થાય છે અને જેની બધા પછી વેલ્યુ કરે છે. હવે આ પોસ્ટ જેમણે મૂકી હતી આજના આપણા ગેસ્ટ છે, જેના થ્રુ મને આ સરસ મજાની વાત વાંચવા મળી, દેવર્ષી શાહ. તમે બધા ઓળખતા હશો, વન ઓફ ધી ગ્રેટેસ્ટ એક્ટર્સ ઓફ આર ઇન્ડસ્ટ્રી, અને ઘણું બધું કામ એમણે કરેલું છે. પણ એમની જર્નીમાં જે આ પોસ્ટ સાથે રેલેવન્સ મને દેખાય છે એ છે કે ફેમિલીનું બેકગ્રાઉન્ડ ગવર્મેન્ટ ઓફિસર્સ, માતા પિતા બંને ગવર્મેન્ટ ઓફિસર્સ છે. હવે ગવર્મેન્ટ ઓફિસર્સની લાઈફ અપાર્ટ ફ્રોમ ટ્રાન્સફર્સ બહુ પ્રિડિક્ટેબલ હોય, કરિયર પ્રિડિક્ટેબલ હોય, ઇફ આઈ એમ નોટ રોંગ, રાઈટ? અને એવું ઈચ્છતા હોય કે એમના બાળકોનું પણ એવું કંઈ કરિયર બને કે જે થોડું પ્રિડિક્ટેબલ હોય. અને એક્ટિંગ એક એવું આર્ટ ફોર્મ છે વિચ ઇઝ નોટ પ્રિડિક્ટેબલ. ધ લીસ્ટ પ્રિડિક્ટેબલ ઓફ ઓલ ઇઝ એક્ટિંગ, અને એમાં આ પોતે કરિયર બનાવે છે. અને 10 વર્ષની એમની જર્ની રહી છે, અને હજી ઇફ યુ આસ્ક હિમ, હી વિલ સ્ટીલ સે દેટ આઈ એમ સ્ટીલ I'm still getting there. I'm still struggling, if I can take the liberty of using this word in the context of Hindi cinema. તો જ્યારે કેડી સરની વાત આપણે સાંભળેલી કે 10 વર્ષ એમને જે કરવું હતું એ કરતાં ત્યાં સુધી પહોંચતા લાગ્યા, તો એ 10 વર્ષની 3-4 હજાર રાતો કેમ નીકળી હશે? તો આજે આપણે એ જર્નીની વાત કરવાની છે. એમની સમજ સિનેમાની ખૂબ જ જોરદાર છે, ખૂબ જ અમેઝિંગ છે. એટલું બધું સમજે છે, એટલું બધું જાણે છે. કદાચ વાતો બહુ ઓછી કરે છે. તો આજે મારો પ્રયાસ એ છે કે તમે દેવર્ષીને થોડા ડિટેલમાં, ઊંડાણમાં સમજો. એની અંદર ઘણું બધું છે, ઘણું બધું જાણે છે આ આર્ટ ફોર્મ વિશે. તો આપણે એ કઢાવવાનો પ્રયત્ન આજે કરીશું. દેવર્ષી, વેલકમ ટુ માય શો. થેન્ક યુ સો મચ. રિયલી એપ્રિશિએટ યુ બિંગ હિયર. Thank you so much, Jai bhai. I think one of the best introductions that I've ever had. And to break down an artist, એની સમજ, એનું રૂપ અને
આટલા ઉદાર ભાવથી તમે જે મને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, ફર્સ્ટલી થેન્ક યુ સો મચ. આઈ એમ હ્યુજ ફેન ઓફ યોર શો. અરે વાહ. અને ઇટ ગિવ્સ મી અ લોટ ઓફ પ્લેઝર એન્ડ ઓનર કે આજે તમારી સમક્ષ બેઠો છું, વાત કરી રહ્યો છું. અને સમજને જ્યારે સામે સમજ મળે ને ત્યારે વાત અનિરીચ થતી હોય છે, એન્ડ દેટ ઇઝ વોટ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ. વાહ વાહ, આજે મજા આવશે કોન્વર્ઝેશન કરવા. બિલકુલ. યસ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. બચ્ચુની બેનપણી ઇઝ ડુઈંગ અમેઝિંગ. થેન્ક યુ સો મચ. એન્ડ યોર વર્ક એસ્પેશિયલી ઇઝ બિંગ અપ્રિશિએટેડ. કારણ કે જ્યારે લેજન્ડની સાથે તમે સ્ક્રીન શેર કરતા હોય અને તમારું કામ અપ્રિશિએટ થાય, કારણ કે નજર પણ ન પડતી હોય લોકોની, ઘણીવાર બહુ મોટા લેજન્ડ સાથે તમે સ્ક્રીન શેર કરતા હોય પણ તમારું કામ અપ્રિશિએટ થાય, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ થિંગ. ઇટ ઇઝ. આઈ થિંક જ્યારે ફર્સ્ટ ટાઈમ આ ફિલ્મ માટે હું અપ્રોચ થયો, આ યુનિવર્સમાં જ્યારે મને ભાગ ભજવવાનો એક ઓપોર્ચ્યુનિટી મળી, મોકો મળ્યો, ત્યારે જ આઈ ફેલ્ટ લાઈક આઈ હેવ અરાઇવ્ડ. લાઈક મેં કંઈક આટલી જે મહેનત કરી છે, આટલી રાતો જેમ તમે કીધું, લાઈક આઈ હેવ જસ્ટ બીન વેઇટિંગ ફોર દેટ વન બિગ ઓપોર્ચ્યુનિટી. અને જ્યારે ધીસ કેમ ટુ મી, આઈ ફેલ્ટ ઓલ કેમ ટ્રુ. કારણ કે જ્યારે આટલા મોટા યુનિવર્સમાં આટલા ભવ્ય કલાકારો સાથે, આટલા દિગ્ગજ કલાકારો સાથે તમને કામ કરવાનો મોકો મળે અને તમે કેટલું બધું શીખો છો એમની જોડથી, દેટ સબકોન્શિયસલી યુ હેવ નો આઈડિયા કે આ જર્નીમાં એટલું બધું તમને મળશે ને બિયોન્ડ ધ ફિલ્મ, કે તમારા બીજા 10 વર્ષ તમને સોર્ટ કરી આપશે. ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ ફેમ, રેકગ્નિશન કે ડિસ્ટ્રીબ્યુશન. આઈ થિંક બ્રીધિંગ ધ સેમ એર સર્ટન આર્ટિસ્ટની, સર્ટન મેકર્સની, તમે કલાકાર તરીકે તમારી ધાર છે ને ઓલ શાર્પન થતી જાય. એન્ડ દેટ હેલ્પ્સ યુ. જે અમુક વાર બહુ જ કામ તમે કરતા હો, વારંવાર કામ કરતા હો, બટ જેન વેન યુ ગો ઇન ટુ અ રિફાઇન્ડ ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ, રિફાઇન્ડ ફોર્મ ઓફ પરફોર્મન્સ, દેન યુ રિયલાઇઝ યાર હજી કેટલું કામ બાકી છે. અને દેન હાઈ જમ્પ કરતાં કેવું છે, તમે 2 પગલાં પાછળ લો, અરે નહીં યાર, આઈ નીડ ટુ રીફ્રેમ માય સેલ્ફ. આખું એજ્યુકેશન તમારું ચેન્જ થાય. એન્ડ દેન યુ સ્ટાર્ટ અગેન, ઓ ધીસ ઇઝ વોટ આઈ હેવ ટુ ડુ એન્ડ આઈ હેવ ટુ ડુ ઇટ વેલ. અને બહુ જ સારી રીતે અને સારી સમજ સાથે મારે કરવું પડશે ઇફ આઈ હેવ ટુ રીચ દેર. એટલે ધીસ વોઝ અ બિગ લર્નિંગ કર્વ ફોર મી. એવી સમજ હોવી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મતલબ વેન યુ બ્રીથ ઇન ધ સેમ એર એઝ ધીસ લેજન્ડ્સ, અને રિયલાઇઝિંગ દેટ they are doing something which is unique and something that I'm yet to learn, and then taking a step back, right? So it's a very wise thing to do. At the same time, it's very humble emotion. એ હોવું ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક હ્યુમિલિટી ઇઝ એન આર્ટિસ્ટ બિગેસ્ટ વર્ચ્યુ. મને એવું થાય છે કે હમ્બલ, હ્યુમિલિટી ઓર ટુ બી સેલ્ફ અવેર, એના સિવાય કોઈ ચારો જ નથી. અગર તમે પોતાને જ એક ડિલ્યુઝનમાં જુઓ, પોતાને એવી રીતે જુઓ, સપોઝ સમટાઈમ્સ કેવું થાય કે આર્ટિસ્ટ તરીકે તમે પોતાની નજરથી જુઓ જે લોકો તમને નથી જોતા, બટ આઈ ફીલ લાઈક આર્ટિસ્ટની આઈડેન્ટિટી લોકો જ ક્રિએટ કરે છે. ફોર ફર્સ્ટ 5 years આઈ વોઝ અ સર્ટન કાઇન્ડ ઓફ એન આર્ટિસ્ટ, કારણ કે ઓડિયન્સ તરફથી રેસિપ્રોકેશન મને નહીં મળતું હતું. એના 5 વર્ષ બીજા કામ કર્યા, હવે ના ઓડિયન્સ વુડ લુક એટ મી વિથ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેન્સિબિલિટી. તો મારી અત્યારની આઈડેન્ટિટી આ છે. હવે મારા બીજા 5 વર્ષના કામોથી હું આઈડેન્ટિટી મારી કઈ રીતે બદલી શકું? સો આઈ કેન નેવર ક્રિએટ અ ન્યુટ્રલ આઈડેન્ટિટી ફોર મી, કારણ કે વી આર ફોર ધ પીપલ. દે ટેલ અસ આર ઇન્ટ્રોડક્શન, દે ટેલ અસ આર ઇમ્પોર્ટન્સ, દે ટેલ અસ કે અત્યારે મારે એમને શું આપવાનું છે, એન્ડ દે વિલ ટેલ અસ કે આ રહેવા દો, આ તમે ન કરો હમણાં. ધીસ ઇઝ સમથિંગ દેટ વી આસ્ક ઓફ યુ, નીડ ઓફ યુ, વોન્ટ ઓફ યુ. એટલે આઈ થિંક માય આઈડેન્ટિટી હેઝ બીન એન ઇવોલ્વિંગ પ્રોસેસ. જેટલું કામ કર્યું, જેટલું શીખ્યો, જેટલું વધારે હું આપી શક્યો, with every film on this journey I've just learned and I've tried to be a better artist. એટલે I think humility સિવાય બીજો કોઈ ચારો જ નથી. રાઈટ. એન્ડ there is a lot of variety in your journey. તમે એવું ઘણું બધું અલગ અલગ કામ કરેલું છે કે જ્યાંથી ઘણું બધું શીખવા મળે. We'll get there. But before that I want to ask, Devarshi, it's been 10 years. 10 વર્ષ થઈ ગયા. ઓફકોર્સ જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે યુ were very young and ત્યારે તો બધું એક્સપ્લોર જ કરવાનું, બટ now it's been 10 years. Do you think that now that you have got your due or not yet? અને કેમ આટલો સમય લાગે છે? ઇઝ ઇટ ધ ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ સ્ટીલ ઇવોલ્વિંગ, એટલી પરિપક્વ નથી થઈ હજી, ઓર એઝ એન આર્ટિસ્ટ તમે હજી પરિપક્વ થવાના છો? શું છે મતલબ, વોટ ઇઝ ઇટ વિચ ઇઝ નોટ મેકિંગ સેન્સ? આઈ થિંક બોથ, બિકોઝ મને એવું લાગે છે કે ડ્યુ એઝ એન આર્ટિસ્ટ તો કેવું છે, આઈ ઓલવેઝ બી ગ્રીડી. કારણ કે થોડુંક કામ કરશું, વધારે લોકો તારીફ કરશે તો તમને એવું થાય હજી વધારે લોકો સુધી પહોંચે, વધારે લોકો તારીફ કરે. ઇટ્સ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. પણ મને એવું લાગે છે કે વોલ્યુમ ઓફ વર્ક થોડુંક ઓછું છે. એમાં કલાકાર તરીકે મારે મનગમતું જે કામ કરવું હોય ને, એ મારા સુધી હજી નથી પહોંચતું. એટલે એના માટે વોટ આઈ હેવ ટુ ડુ, ધ ઓલ આઈ કેન ડુ ઇઝ પ્રિપેર માય સેલ્ફ બેટર. અવાજ પર કામ કરું, ભાષા પર કામ કરું, હું જે રીતે દેખાઉં છું, મારું હાવભાવ છે એના પર હું કામ કરી શકું, કારણ કે એ મારી તૈયારી છે. એઝ અ પ્રોડક્ટ આઈ જસ્ટ હેવ ટુ સેલ માય સેલ્ફ બેટર. એટલે કોઈ કાલે અગર મારા લાયક કોઈ પણ કામ લઈને આવે તો એમને એવું ન થાય કે આ કામ માટે મારે બીજે ક્યાંક જવું પડશે. રાઈટ. જેમ એવું થાય કે એક કલાકારમાં તમને બધું મળે છે કે જેટલું હું આપી શકું
એમના કેરેક્ટર માટે. તો ઓલ આઈ કેન ડુ ઇઝ વેઇટ એન્ડ પ્રિપેર માય સેલ્ફ ફોર દેટ વન બિગ ઓપોર્ચ્યુનિટી. અને ડ્યુ આઈ થિંક આર્ટિસ્ટ માટે કેવું છે, યુ કેન નેવર પુટ અ ફિંગર ટુ દેટ. કારણ કે તમને એવું થાય કે યાર સર્ટન કાઇન્ડ ઓફ રોલ કરો, અનધર ઓડિયન્સ ઓપન્સ, યાર આ ઓડિયન્સને મેં ટેપ જ નથી કરી, રાઈટ લેટ મી ડુ સમથિંગ મોર ઓફ ધીસ. રાઈટ સો એ ઓડિયન્સ વધારે લોયલ બને. રાઈટ ધ મુમેન્ટ યુ ડુ દેટ યુ ફીલ લાઈક યાર આ આર્ટિસ્ટની આ ઓડિયન્સ કેટલી સરસ છે, મે બી કેન આઈ સમહાઉ ડુ સમથિંગ ઓફ દેટ યુનિવર્સ એન્ડ ગો ઇન ટુ દેટ. એટલે યુ ફીલ લાઈક યુ વોન્ટ ટુ ડુ દેટ. એવું સમટાઈમ્સ તમને એક છાવા જેવી ફિલ્મ કરવી છે, તમને અમુક વાર એવું થાય સૈયારા જેવું કંઈક કરવું છે, બિકોઝ યુ વોન્ટ એવરીથિંગ. એટલે વેન વિલ યુ એવર ગેટ યોર ડ્યુ? આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન મેકર્સ, દેટ ઇઝ જસ્ટ ડિપેન્ડન્ટ ઓન યોર હંગર. કે આર્ટિસ્ટ તરીકે તમારી ભૂખ ક્યાં ખતમ થાય છે. અમુક વાર એવું થાય આ કરી લીધું ને તો બધું કરી લીધું, અને અમુક વાર એવું થાય કે યાર હજી તો શરૂ જ કર્યું છે, હજી કેટલું કરવાનું છે. એટલે ઇટ્સ અ નેવર એન્ડિંગ લૂપ. વેરી વેલ સેડ. મને જબ તક કે જાનમાં શાહરુખ ખાનને મતલબ એમને જે ટાઈપની ફિલ્મ્સ કરી છે, તો શાહરુખ સરને એ બધી એટલે એમનું જે ડ્યુ છે તો ક્યારનું મળી ગયું છે. બટ દેન યુ સી હિમ ડુઈંગ પઠાણ, યુ સી હિમ ડુઈંગ જવાન, યુ સી હિમ ડુઈંગ ચેન્નાઈ એક્સપ્રેસ, રાઈટ? સો એટલે એમને પણ થયું છે કે હું ત્યાંનું ક્રાઉડ પણ ત્યાંનું ઓડિયન્સ પણ એક્સપ્લોર કરું. એક્ઝેક્ટલી બધું. આજે મિસ્ટર ખાન ગોટ અ નેશનલ એવોર્ડ હમણાં, રાઈટ. બટ વી ફીલ લાઈક યાર ચક દે અને સ્વદેશ માટે એમને મળી જ જવો જોઈતો હતો. સો વુડ હી થિંક એઝ એન આર્ટિસ્ટ યાર કે મને મારું ડ્યુ કેમ નથી મળતું? આઈ એમ અ ગ્લોબલ સ્ટાર, આઈ એમ એન આઈડેન્ટિટી ઓફ એન ઇન્ડસ્ટ્રી, અને મને આ રેકગ્નિશન કેમ નથી મળતું? બટ હી કેપ્ટ ઓન ગોઈંગ, હી કેપ્ટ ઓન ગોઈંગ. કારણ કે એમનું કર્મ છે કામ કરવું, ફિલ્મો કરવી. આઈ ડોન્ટ થિંક હી વુડ ડુ એનીથિંગ એલ્સ. અને જ્યારે તમે તમારા આર્ટને સરેન્ડર કરી દો છો કે આના સિવાય મને કંઈ આવડતું જ નથી, નોટ દેટ તમારે નવું શીખવું નથી, બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. જેમ કે એક સર્ટન એજ પછી પેરેન્ટ્સને તમે શીખવાડો, પપ્પા તમે આ એપ શીખો, મમ્મી આ એપ શીખો, ઇટ્સ લાઈક મારી બેન્ડવિથ પતી ગઈ છે. એવું નથી કે અમને આવડતું નથી, અમારે શીખવું જ નથી. વી ડુ વોટ વી ડુ બેસ્ટ. વી ગો આઉટસાઇડ, વી સ્પોટ વેજીટેબલ્સ અને અમે ખરીદી લઈશું. અમારે જોઈતું જ નથી કે ઓનલાઈન આવે નવું બીજું 4 વસ્તુ ઊભું કરીએ. લેટ અસ જસ્ટ ડુ વોટ વી ડુ એન્ડ ધ બેસ્ટ ઇટ વી ડુ. જ્યારે શાહરુખ ખાનને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે સુહેલ શેઠે બહુ મસ્ત લખેલું ઇન્સ્ટાગ્રામ પર કે ફાઇનલી ધ નેશનલ એવોર્ડ ગેટ્સ શાહરુખ ખાન. દેવશ્રી, યુ મેન્શન્ડ કે હું મારા હાવભાવ પર કામ કરું, હું મારા લુક પર કામ કરું, કે હું કેવી રીતે ઇમોશનને પહોંચાડી શકું છું એના પર કામ કરું. રિતિક રોશન એક ઇન્ટરવ્યૂમાં એમણે કહેલું કે એટ વેરી અર્લી એજ આઈ ન્યૂ દેટ માય ફેસ ઇઝ માય પ્રોડક્ટ. મારો ચહેરો છે એ મારું પ્રોડક્ટ છે, ને આનાથી જ મારે બધું કન્વે કરવાનું છે. સો ફોર યર્સ he just spent time understanding and developing expression, understanding his face and developing expressions. It's like કે મને મારા ચહેરાના હરેક મસલ વિશે બધી ખબર છે. I can think of my face so objectively કે મારે શું ક્રિએટ કરવું છે મને આવડે છે. તો એની તૈયારી હતી, રાઈટ? તો આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ પ્રોસેસ મને બહુ ફેસિનેટિંગ લાગે. એઝ એન એક્ટર કેવી કેવી તૈયારીઓ તમે કરતા હોય જ્યારે તમે ઓફ સ્ક્રીન હોય? શું ચાલતું હોય? ઓફ સ્ક્રીન આઈ ડુ અ લોટ ઓફ થિંગ્સ દેટ નોટ ટુ ડિસિપ્લિન્ડ મેનરમાં કે ઇન અ રેગ્યુલર વે, બટ આઈ થિંક અવાજ પર કામ કરો. આઈ હેડ અ વેરી સ્ક્વીકી વોઇસ વેન આઈ સ્ટાર્ટેડ, અને દેટ આઈ રિયલાઇઝ વેરી અર્લી. કારણ કે સૌથી પહેલાં મોટી ફિલ્મો જુઓ ને તો ચહેરો દેખાય એની પહેલાં અવાજ આવતો હોય છે. એન્ડ દેટ ઇઝ સમથિંગ આઈ વોન્ટેડ ટુ ફિક્સ. નોટ દેટ ઇઝ ફિક્સ્ડ કમ્પ્લીટલી, પણ મે બી અ લિટલ બેટર. કેવી રીતે? હાઉ ડુ યુ વર્ક ઓન યોર વોઇસ? તો હું છે ને રિયાઝ કરું છું, અને હું ઓમકાર કરું છું. ગળા માટે કેવું છે 5 રેઝોનેટર્સ હોય તમારા. એટલે કેવું થાય, જય ભાઈ તો આ હું અહીંયાથી બોલું છું, જય ભાઈ અહીંયાથી બોલું છું, જય ભાઈ this is different, jai bhai, and then something I say from my 5th resonator, jai bhai. So these are all different jai bhai. તો આમાં કેવું થાય કે this is very connected to the emotion that you want to do, because this is a lot of breath work. અને જ્યારે મેં આ વાંચવાનું ચાલુ કર્યું, સમજવાનું ચાલુ કર્યું, I realized how a different tonality of voice can change everything. આજે હું તમારી સમક્ષ બેઠો છું અને મારે તમને એટલી જ વાત કરવી છે ને, હું આમાં રેન્ડમ વાત બી કરું, ઇટ ક્રિએટ ઇમ્પેક્ટ. યાર તમને ખબર છે મારી સાથે શું થઈ ગયું ને આજે ને, ઇટ વુડ નોટ ક્રિએટ એન ઇમ્પેક્ટ. ભલે ઇટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ અચીવમેન્ટ, બટ ઇફ આઈ કેન સ્લો ડાઉન માય પેસ, ઇફ આઈ કેન બ્રિંગ ઇન લિટલ મોર ઇન્ટેન્સિટી, આઈ કેન ઇન્ક્રીઝ ધ ગ્રાવિટાસ ઓફ દેટ. એ બધું સમજણ નહોતી મને. એ બધું બહુ જ જોયું, વાંચ્યું, મોટા કલાકારોને સાંભળ્યા અને એમના ઇન્ટરવ્યૂઝ જોયા. જેમ કે સમટાઈમ્સ વેન યુ વોચ એન આર્ટિસ્ટ ઇન્ટરવ્યૂમાં ને, આઈ ફીલ લાઈક યુ કેન ફિગર આઉટ કે કેરેક્ટર અને એક્ટરમાં કેટલો ફરક છે. Because they have performed something which is so contrast to them. કારણ કે they have no personality off screen. Lot of actors have lack of personality off screen because they give so much to their characters. Their characters have the best of personality. પણ એમને કેમેરા બંધ કરી દો ને, they don't know શું કરવું. They are a little, what should I play now? Oh, I have to play the chief guest today.
oh, I have to play somebody's hosting the show today. Oh, I have to play like an investor today. એ બધા છે ને, they find parts to play. તમારી સેન્ટ્રલ આઈડેન્ટિટી બિયોન્ડ ધ પોઈન્ટ ડાયલ્યુટ થઈ જાય, કારણ કે યુ આર સરેન્ડરિંગ ટુ દેટ કેરેક્ટર સો મચ દેટ યુ ગિવ અ પોર્શન ઓફ યોર સેલ્ફ ટુ દેટ. એટલે એ બધું સમજવાનું, જોવાનું બધું મેં બહુ જ ચાલુ કર્યું. અને મને એવું થાય કે આ થોડીક સમજ સબકોન્શિયસલી કોન્શિયસલી મારામાં રહે, તો કોઈ મારી સાથે વધારે કામ કરાવી શકે. કારણ કે એમને માઇનસથી ન ચાલુ કરવું પડે, ઝીરોથી ચાલુ કરવું પડે, કે ઓન ધ જર્ની દેટ વી વોન્ટ ટુ ટેક વિથ ધેમ. તો એ બધું કર્યું, સમજો. અને અવાજ પર, હાવભાવ પર મને એવું થાય ફિઝિકલી હું જેટલો પોતાને એવા શેપમાં રાખી શકું કે વોટ એવર કેરેક્ટર્સ આઈ એમ ડુઈંગ, આઈ કેન ઇમિડિયેટલી બી મેલિયેબલ. કે મારે વજન વધારવું હોય, લાઈક JSKમાં આઈ ગેઇન્ડ રાડો ફિલ્મમાં આઈ ગેઇન્ડ અ લોટ ઓફ વેટ, કારણ કે રફ કેરેક્ટર હતો, રો હતો, આઈ વોન્ટેડ ટુ લુક એથ્લેટિક. પછી એના પછી ઓકે બોસ કરીને એક શો કર્યો હતો, પીજીના છોકરાઓ હતા, તો એના માટે આઈ કમ્પ્લીટલી વેન્ટ આઉટ ઓફ શેપ. કારણ કે ચીઝ ફ્રાન્કી ખાતા હોય તો કેવું છે કે એ લોકો શેપમાં ન હોય, બહાર રહેતા હોય, ઓછા પૈસે ઘર ચાલતું હોય, તો તમારી ન્યુટ્રિશન ઇઝ નોટ ઓકે. તો આઈ ચેન્જ માય સેલ્ફ. પછી JSKમાં આઈ પરફોર્મ જય શ્રી કૃષ્ણમાં 6 લુક્સ હતા, તો એમાં ક્લાઇમેક્સમાં આઈ ગેઇન્ડ 16 kgs, કારણ કે 1 વર્ષ પછીની વાત હતી, લાઈફથી અલગની વાત હતી. તો મને એવું થાય કે યાર આ વ્યક્તિ સેમ ન લાગે, તો આઈ ચેન્જડ અગેન. મેટ્રીમોની જે ફિલ્મ હતી, ગુજરાતી મેટ્રીમોનીમાં NRI છોકરો છે, તો બહુ પોલિશ્ડ હતો, તો આઈ ફીલ લાઈક યાર હી શુડ બી પોલિશ્ડ, કારણ કે ઇઝ અ ડિસિપ્લિન કલ્ચરનો માણસ છે. અને બચુમાં ઇટ વોઝ વેરી હિરોઇક. બચુનો છોકરો છે, ફ્લેમ્બોયન્ટ છે, મજા કરે છે, આઉટડોર ફરે છે, તો આઈ વોન્ટેડ ટુ લુક અ ડિફરન્ટ વે. સો એ મારા કંટ્રોલમાં જેટલું બની શકે, જેટલું હું આપી શકું મારા મેકરને, મારા પાત્રને, એવું બનતા પ્રયત્ન કરતો જાઉં છું. બટ ડુ ડિરેક્ટર્સ ડિમાન્ડ કે મારે આવું ફિઝિક જોઈએ છે, કે તમે તમારા હિસાબથી કેરેક્ટરને સમજીને? નો, આઈ થિંક ઇટ્સ અ ગિવ એન્ડ ટેક. કારણ કે જ્યારે ચર્ચા થાય કે આવું કંઈક કરવું છે, ત્યારે એમના તરફથી એમને એક વિઝ્યુઅલ હોય જ. કારણ કે અગર તમને અપ્રોચ કરે છે, તો દે હેવ અ સબકોન્શિયસ અપિયરન્સ ઓફ દેટ કેરેક્ટર, કે યાર મારે આ કેરેક્ટર લાગે છે આવો કંઈક દેખાય. તો એના માટે હું શું કરી શકું છું? સર, મને એવું લાગે છે કે આવું કંઈક કરી દઉં, હું થોડુંક વધઘટ કરી દઉં, દાઢી વધારી દઉં, ન વધારું, શું લાગે છે, હેરમાં શું કરવું છે. તો પહેલાં કેવું છે ને, એક ફિઝિકલ લુક બને ને, તો તમને એવું થાય કે હા ચલો, અ લિટલ વિક્ટરી ઇઝ અચીવ્ડ. એના પછી આપણે એની વાતોમાં, રીતમાં, ભાષામાં, ડાયલેક્ટમાં શું કરી શકાય, તો એના માટે થોડુંક બદલીએ આપણે, નાના મોટા ટ્વીક શું કરી શકાય. ઇઝ હી એન એક્ટિવ પરફોર્મર ઓર અ પેસિવ પરફોર્મર? અમુક કેરેક્ટર સબમિસિવ હોય, અમુક કેરેક્ટર્સ બહુ જ એક્ટિવ હોય, દે લીડ ધ સીન. અને અમુક કેવું હોય, દે આર વેરી સબમિસિવ ઇન ધ પરફોર્મન્સ વે ઓફ બિઈંગ. તો એનો સુર શું છે? તો ઇટ ઇઝ અ પ્રોસેસ. અને આઈ લવ દેટ પ્રોસેસ, કારણ કે આઈ થિંક મેજિકના પહેલાં તમે મેજિક માટે જે તૈયારી કરતા હો ને, અને દેન યુ ગેટ દેટ, વાહ, અરે આ કઈ રીતે, આઈ થિંક દેટ પ્રોસેસ ઇઝ વેરી ડિલિશિયસ. રાઈટ. મોટા ભાગે ફિલ્મ્સ નોન લિનિયરલી શૂટ થતી હોય, મતલબ ઇટ્સ નેવર લિનિયર, કે પહેલો સીન છે પહેલાં શૂટ થાય, ને બીજો સીન છે બીજો શૂટ થાય. ઘણી વાર એવું ક્લાઇમેક્સ પહેલાં શૂટ થઈ ગયો છે, કે આઉટડોર પહેલાં શૂટ થઈ ગયું છે, ઇમોશનલ સીન છે એ પછી શૂટ થાય છે, કાં બેઝિક સીન જે કેરેક્ટરનો ગ્રાફની જે શરૂઆત છે એ સીન કદાચ છેલ્લે શૂટ થાય છે, આવું થતું હોય. તો ક્યારેક સમજી લો કે જે મોસ્ટ ઇન્ટેન્સ મુમેન્ટ છે ત્યાંથી શૂટની શરૂઆત થાય છે, તો કેરેક્ટરના ગ્રાફને સમજો કેવી રીતે? એટલે આઈ એમ શ્યોર ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ ફોર ધી એક્ટર, કે યાર આ કેરેક્ટર તમે જ્યારે વાર્તા વાંચવાનું શરૂ કરો ત્યારે તમે એ હિસાબથી એક જર્ની તમારી ચાલતી હોય, અને અચાનકથી ડિરેક્ટર કે આપણે આ 10મો સીન શૂટ કરો કે 25મો સીન શૂટ કરવાનો છે, ત્યારે કેરેક્ટરના હાવભાવ કેવા હોવા જોઈએ, ઇમોશનલી કયા સ્ટેટમાં છે, એનો ગ્રાફ કેવી રીતે વધી ગયો છે કે ઘટી ગયો છે, એ કેવી રીતે નક્કી થાય? એટલે હાઉ ડુ યુ ગેટ યોર સેલ્ફ ધેર? એ મને એવું લાગે છે કે ઇઝ વેરી નેસેસરી. ઓલ્સો ધ પ્રોસેસ ફોર ઇટ ઇઝ દેટ તમને જ્યારે કેરેક્ટરનું વર્લ્ડ સમજી લો ને, આજે હું તમારી સામે બેસીને વાત કરું છું, મને 5 બીજા બેક સ્ટોરીમાં ટેન્શન તો એ જ થાય જ્યારે મારે પેલાને વોટ્સએપ કરવાનો હતો, આને ઈમેલ કરવાનો હતો, મારે આ ઇન્વોઇસની હજી મેં હાર્ડ કોપી મોકલી નથી, પછી મારે મમ્મીને બહાર લઈ જવાનું છે, અને સાંજે પેલું એક મારું પાર્સલ આવવાનું છે નવરાત્રિ માટેનું, ઓલ ઓફ દેટ. મને એવું થાય કે તમે દુનિયામાં જ્યારે એકદમ જ પ્રેઝન્ટ હો ને, તો તમને ખબર જ છે કે આ ક્યાંથી આવી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે. કેન યુ પ્લેઇંગ દેટ પાર્ટ? તો યુ નોટ પ્લેઇંગ દેટ પાર્ટ ફોર અ ડે, યુ આર પ્લેઇંગ દેટ પાર્ટ till the time somebody tells you કે હવે બસ કર, you are done with it, get out of it. તો એના માટે તમે સીન નંબર 27 કરો કે સીન નંબર 1 કરો, you know what is it leading to. એટલે એના માટે આઈ થિંક લિનિયર નોન લિનિયર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇફ આઈ હેવ ટુ ક્રાય ટુડે, મને ખબર જ છે કેમ. મને ઇફ આઈ એમ એક્સપેક્ટિંગ કે મારું કોઈક રિઝલ્ટ આવવાનું હોય, અને વિચ આઈ એમ એક્સપેક્ટિંગ કે 2 વીક પછીનું હોય રિઝલ્ટ, બટ સમહાવ આજે કે તને અરે યાર ગવર્મેન્ટ હઝ ચેન્જ ધ રૂલ્સ, આ 4 વાગે આવવાનું છે, તો આઈ એમ નોટ લેટ ઇટ ગોઈંગ ટુ, હું એને પાસ નહીં થવાતું, આઈ એમ ગોઈંગ ટુ રિએક્ટ ધ સેમ વે આઈ એમ સપોઝ ટુ દેટ. કારણ કે મારા માટે એન્શિયસનેસ,
seriousness, curiosity of that emotion, that scenario is the same. Having said that, અમુક ઇમોશન કેવું છે કારણ કે વી આર ટ્રાવેલિંગ સો મેની વર્લ્ડ્સ ટુગેધર, અમુક વાર એકદમથી વેન યુ વોન્ટ અ લિટલ બિટ ઓફ પ્રેપરેશન ઓર ટાઈમ, કે આજે બહુ જ સવારથી તમે યુ હેવ ડન હ્યુમર, વેન ડિમાન્ડ ઓફ ધ ફિલ્મ એ છે કે સવારે એને એકદમથી ઇમોશનલ સીન કરવા માટે, દેટ ઇઝ આસ્ડ ઓફ યુ, દેટ ઇઝ યોર બેસિક જોબ. હવે એક શેફને તમે કહો કે મને ગુજરાતી બનાવી આપ, નોર્થ ઇન્ડિયન બનાવી આપ, મને સુશી બી બનાવી આપ, ઇઝ નોટ ગોના આસ્ક ફોર અ ડિફરન્ટ ડે. અરે મારે સવારથી બધું એક સમય જોશે, આઈ નીડ ટુ ગેટ ઇન ટુ ફ્રેમ ઓફ માઇન્ડ, અને દેન આઈ સી આઈ નીડ ડિફરન્ટ યુટેન્સિલ્સ. એ તારું કામ જ છે ભાઈ. એના માટે વી આર ગેટિંગ યુ ઓન બોર્ડ, કે વી એક્સપેક્ટ કે આટલું તો સ્વિચ ઓન સ્વિચ ઓફ તમે કરી જ શકશો. હવે સ્વિચ ઓન સ્વિચ ઓફની વચ્ચે કેટલો તમે ટાઈમ ઘટાડી શકો ને, દેટ કમ્સ વિથ એક્સપિરિયન્સ, રાઈટ. મોર વર્ક. એની કોઈ ટ્રેનિંગ હોય? I think- હેવ યુ બીન ટ્રેન્ડ પ્રોફેશનલી ફોર દેટ? આઈ થિંક ટ્રેનિંગ એ છે, બહુ જ કામ કરવું ટ્રેનિંગ છે. કારણ કે આઈ થિંક પેલો એક બહુ વર્લ્ડ ફેમસ કોટ છે કે એક્ટિંગ કેન નેવર બી ટોટ બટ એક્ટિંગ કેન બી લર્ન્ડ. નોબડી કેન ટીચ યુ એક્ટિંગ બટ યુ કેન લર્ન એક્ટિંગ. કારણ કે તમે જેટલું સારું કામ જુઓ, સારું સંગીત સાંભળો, તો તમે કેવું છે, તમે ગાઈ ના શકો બટ યુ કેન સ્પોટ ગુડ મ્યુઝિક. એવું પરફોર્મન્સીસનું છે. તમે જેટલું સારું કામ જોતા જાઓ ને, ઓટોમેટિકલી ગુડ પરફોર્મન્સ વિલ ટેલ યુ ધીસ ઇઝ અ ગુડ પરફોર્મન્સ. તમારે કદી કહેવાની જરૂર નથી યાર આને બાપ કામ કર્યું, આને ખરાબ કામ કર્યું. અ પરફોર્મન્સ ઓનલી વિલ ગેટ ઇટ આઉટ ઓફ યુ, શું કામ કર્યું છે આને. બિકોઝ ગુડ પરફોર્મન્સ વિલ ઇન્સ્ટિગેટ યુ ટુ ટેલ યુ કે હા મારી તારીફ કર, તાળી પાડ, કારણ કે આઈ હેવ ડન દેટ ઓનેસ્ટી. અને જ્યારે ડાયલ્યુટેડ પરફોર્મન્સ હશે ને, યુ વિલ બી ઇન દેટ કન્ફ્યુઝન. હા એટલે મને તો મજા આવી બટ આઈ ડોન્ટ નો, મે બી ઓલ ઓફ દેટ, સોરી. તો મને મજા આવી, ન મજા આવી, મે બી. સો કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, ઇમોશનલ ગ્રાફ આઈ થિંક એ તૈયારીનો પ્રોસેસ છે. તમે એક કેરેક્ટરને સમજી લો, કેરેક્ટરની ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ તમે સમજી લો. કારણ કે લોકેશન્સ આપણા ગોરેલા હોય, બહાર હોય, ત્યારે ટુ ફોલો સિક્વેન્શિયલ ફ્લો ઇઝ ડિફિકલ્ટ. કારણ કે વી વર્ક ઓન અ ટાઈમલાઇન, વી વર્ક ઓન અ બજેટ, વી વર્ક ઓન અવેલેબિલિટીઝ ઓફ ઓલ આર્ટિસ્ટ. સો એ પરમ્યુટેશન કોમ્બિનેશન, એવરી આર્ટિસ્ટ ઇઝ સપોઝ ટુ પરફોર્મ ધ વે ધ સ્કેડ્યુલ ઇઝ મેડ. અને મોરલેસ થોડુંક એડવાન્સમાં ખબર જ હોય છે કે ધીસ આર ધ સીન્સ દેટ આર ગોઈંગ ઓન ફ્લોર નેક્સ્ટ ડે. તો એક સબકોન્શિયસ તૈયારી તમારી થવા જ માંડે. કાલ યુ નો ઇટ્સ એન ઇમોશનલ સીન, તમારી પ્લેલિસ્ટ ચેન્જ થઈ જાય, તમારી સવારથી ગતિ જ ઘટી જાય. આજે તમે મારી સાથે વાત કરો છો, યુ હેવ અ ડિફરન્ટ એનર્જી. કાલે યુ આર ગોઈંગ ટુ ટોક સમબડી ફ્રોમ અ ડિફરન્ટ વર્લ્ડ. તમારી એનર્જી ઓટોમેટિકલી ચેન્જ થવા માંડે. બટ યુ ગોન પરફોર્મ બિંગ જય થટેશ્વર બિકોઝ યુ નો દેટ ઇઝ આસ્ડ ઓફ મી. આજે તમારે લાઈફમાં, પર્સનલ લાઈફમાં જે બી થયું હોય, બટ ઇફ યુ હેવ અ કમિટમેન્ટ યુ વિલ પરફોર્મ, બિકોઝ દેટ્સ યોર જોબ. અને એ તમારે કરવું જ પડે. દેટ ઇઝ વોટ યુ સાઇન અપ ફોર. એટલે એ વિઝ્યુલાઇઝેશન જ્યારે તમે સ્ટોરીની પ્રિપેરેશન કરતા હોય ત્યારે ઓટોમેટિકલી થઈ જ જતું હશે. થઈ જાય અને કરવું બી પડે. અમુક વાર કેવું થાય, ડોટ્સ જો કનેક્ટ ન થાય તો વારંવાર સરને પ્રશ્ન પૂછીને, તમારા ડિરેક્ટરને, તમારા રાઇટરને, તમારી થોડી તૈયારી કરીને કે મારી આ દુનિયા મને દેખાય છે, જે મારી અઝમ્પશન, મારી એક્સપિરિયન્સ, મારી ઇમોશનલ સમજ પ્રમાણે મને આ દુનિયા દેખાય છે, ડઝ ઇટ અલાઇન વિથ યોર દુનિયા દેટ યુ થોટ ઓફ મી. એવું ક્યારે થયું છે કે જ્યારે આજ પરફોર્મન્સ કરતા ત્યારે એવું ક્યારે થયું છે કે યુ આર ડિલિવરિંગ સમથિંગ ડિફરન્ટ એન્ડ ડિરેક્ટર ઇઝ ડિમાન્ડિંગ સમથિંગ ડિફરન્ટ? એ કંઈ અલગ વિઝ્યુલાઇઝેશન કરીને બેઠા છે, તમે કંઈ અલગ વિઝ્યુલાઇઝેશન કરીને એને પરફોર્મ કરો છો. દેર ઇઝ અ સ્ટ્રાઇકિંગ ડિફરન્સ બિટવીન ધ બોથ એન્ડ દેન દેર ઇઝ સ્ટ્રગલ ટુ ગેટ ટુ ધી અલાઇનમેન્ટ. એમને જે જોઈએ છે તમે ડિલિવર કરો. એવું ક્યારે બન્યું છે? આઈ જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસ ઓફ એન એક્ટર એક્ટિંગ ઓન ધ ફ્લોર. આઈ થિંક આવું છે ને વર્કશોપ વખતે બહુ થાય છે. વર્કશોપ વખતે બહુ થાય. કેમ? કારણ કે મારી સમજ એ સ્ક્રિપ્ટની 2 દિવસની છે. આજે પરમ દિવસે વર્કશોપ હોય અને આજે સ્ક્રિપ્ટ મળી હોય તો મારી સમજ 2 દિવસની છે. કોઈ આ દુનિયા સાથે 2 વર્ષ સુધી રહ્યું છે. સો ધ રાઇટર હેઝ થોટ ઓફ ધીસ ગાય કે આની અહીંયાથી આવે, આ પરિવારથી આવે છે, આ પરિવારનું સ્ટેટસ શું છે, પૈસા થકી સુખી છે નથી, એ બધું મને હજી ખબર નથી. એવું મારા અઝમ્પશન પ્રમાણે કંઈક સમજી લઉં તો એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે. બટ ટુ સરેન્ડર ટુ ધ મેકર, ટુ સરેન્ડર ટુ ધ રાઇટર એન્ડ દેન ડુ ઇટ ઓનેસ્ટલી, આઈ થિંક ઇઝ વોટ એક્ટર્સ રિલિજન શુડ બી. કારણ કે ફિલ્મ ઇઝ અ ડિરેક્ટર્સ મીડિયમ અને અકમ્પનીડ બાય ધ રાઇટર્સ વર્લ્ડ. તો એમાં હું એકદમથી મારી સમજ લઈને આવું તો એ ક્લેશ થાય જ. કારણ કે હાઉ મચ ટાઈમ આઈ હેવ ઇન્વેસ્ટેડ ઇન દેટ વર્લ્ડ. આજે હું તમારા ઓફિસમાં આવીને બદલી દઉં કે આ બધું ન બદલો, બટ આઈ ડોન્ટ નો કે તમે ક્યાંથી આ ઓફિસ ઊભી કરી છે. ધ અમાઉન્ટ ઓફ સેવિંગ્સ યુ માઇટ હેવ ડન, ધ અમાઉન્ટ ઓફ સ્ટ્રગલ્સ દેટ યુ હેવ સીન, એન્ડ ઇફ આઈ એકદમ દે કમ એન્ડ ગિવ માય ફીડબેક, સર ડિઝાઇન બદલી દો યાર, ધીસ ઇઝ નોટ વર્કિંગ, ડઝન્ટ મેક સેન્સ. ઇટ વોઝ લાઈક અહીંયા સુધી પહોંચવામાં બી ઓલ્સો આઈ હેવ અ પોઝિશનિંગ, અ પિચિંગ ઓફ દેટ. એટલે ટુ સરેન્ડર ટુ દેટ અને ત્યાંથી પછી એમને જે જોઈએ છે ને હું કેટલું ટુ ધ ટી આપી શકું, વુડ માય ઓલવેઝ રિઝોલ્વ વુડ બી દેટ. એટલે વર્કશોપ્સ થતા હોય. વર્કશોપ્સ થાય ઓબ્વિયસલી For every scene? ફોર એવરી સીન. આઈ થિંક વી રીડ ધ સ્ક્રિપ્ટ, બધા એક સાથે ટેબલ રીડ થાય,
અને બધા એકસાથે સીન્સ વાંચે, કારણ કે ઇઝ વેર કેમિસ્ટ્રી ડેવલપ્સ. અને કેમિસ્ટ્રી આઈ એમ નોટ સેઇંગ ઓનલી બિટવીન હિરોઈન, કારણ કે બધાની કેમિસ્ટ્રી ડેવલપ થવું બહુ જરૂરી છે, કારણ કે યુ ટુગેધર ફોર 20-30 days 40 days. તો એમાં એક કેમિસ્ટ્રી, ફિઝિકલ કમ્ફર્ટ, ઇમોશનલ કમ્ફર્ટ આવી જાય તો તમે થોડીક લિબર્ટી લઈ શકો, ઇમ્પ્રોવાઇઝેશન ઇન ઓલ ઓફ દેટ. ત્યાં જઈને ડિવાઇસ કરવા જાઓ ને તો સમય વધારે જાય. એવું નથી કે પ્રોસેસ ન થઈ શકે, બટ વેન વી આર ઓન અ ટાઈટ સ્કેટ, ટાઈટ બજેટ, ટાઈટ ટાઈમલાઈન, તમને એવું થાય કે હું થોડી તૈયારી કરીને જોઉં તો ત્યાંથી આઈ કેન એલિવેટ અ લેવલ અબાવ. તમે એક થોડીક તૈયારી કરીને ગયા હોય, એક રિસર્ચ મટીરિયલ હોય તમારી પાસે કેરેક્ટર માટે, તો એના બેસિસ પર ઓન દેટ ફાઉન્ડેશન યુ કેન ક્રિએટ અ વન્ડરફુલ બિલ્ડિંગ આઉટ ઓફ ઇટ, ઓફ દેટ કેરેક્ટર. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ થિંક ધ પ્રોસેસ બિકમ્સ મોર ઇન્ટરેસ્ટિંગ, ધ પરફોર્મન્સીસ બિકમ મોર રિફાઇન્ડ, અને એવરીથિંગ ફોલ્સ ઇન ટુ પ્લેસ. યુ હેવ ડન લોટ ઓફ મલ્ટી સ્ટારર પ્રોજેક્ટ્સ, તો એમાં ક્યારે ઇન્સિક્યોરિટી જેવી ભાવના આવે, એસ્પેશિયલી વાઇલ યુ રીડિંગ ઇટ, રાઈટ? ત્યારે એટલે ઇટ્સ અ હ્યુમન ઇમોશન. આઈ એમ શ્યોર દેટ યુ વુડ હેવ ઇવોલ્વડ નાઉ ટુ લેવલ, અને આઈ એમ શ્યોર કે જેટલા લોકો આટલા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં 5 વર્ષથી વધારે રહ્યા છે, પ્રોબ્લી એ લેવલ ઇવોલ્વ થઈ ગયા હશે. પણ ક્યારેક એવું થાય કે યાર આ સીનમાં મને એવું લાગે છે કે યુ નો આઈલ બી ઓવર શેડોડ ઓર સમથિંગ, એટલે એવી ક્યારેય ભાવના આવે? આઈ એમ શ્યોર ઇટ્સ અ હ્યુમન ઇમોશન, એન્ડ બી ફ્રેન્ક એન્ડ ઓનેસ્ટ વિથ મી. ડોન્ટ ગીવ મી ધી આઈડિયલ આન્સર, ગીવ મી એન ઓનેસ્ટ આન્સર. No, to be very honest, ઇન્સિક્યોરિટી છે ને બહુ જ પહેલાં આઈ હેડ ડિટેચ ફ્રોમ દેટ. મને છે ને નથી થતું ઇન્સિક્યોરિટી, જેન્યુઅલી, નોટ ફ્રોમ અ કો એક્ટર, કો આર્ટિસ્ટ, એનીબડી, બિકોઝ ધીસ અગેન કમિંગ બેક ટુ દેટ પોઈન્ટ ઇઝ વેરી ઓડિયન્સ ડ્રિવન. હું એ ટાઈમે 50 લોકોને કદાચ ઇમ્પ્રેસ કરી દઉં કોઈક રીતે, પણ ઓડિયન્સ જ જો એક્સેપ્ટ ના કરે ને તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ મેક સેન્સ. અગર કોઈક ફિલ્મ જોયા પછી ધ ઇન્ડસ્ટ્રી સર્કિટ ઓર વોટ એવર ઓડિયન્સ હેઝ વોચ્ડ ઇટ, એ લોકો ક્યાંક એવું ડિટેક્ટ કરી શકે ને કે +1 -1 છે, ધીસ ઇઝ નોટ વર્કિંગ, ત્યારે મને કદાચ એવું ઇમોશન જનરેટ થવાની પોસિબિલિટી ખરી છે. પણ અત્યાર સુધી જેટલા પણ આઉટિંગ્સ થયા છે, જેટલા પણ પરફોર્મન્સીસ થયા છે, જેટલા પણ કેરેક્ટર્સ આઈ હેવ ટ્રાય ટુ ક્રિએટ, જે મારી ઓનેસ્ટી રહી છે, જે મારું પિચ રહ્યું છે, હેઝ બીન કન્વેડ ટુ ધ ઓડિયન્સીસ, ટુ ધ ઇન્ડસ્ટ્રી પ્રોવાઇડર્સ, મેકર્સ, કન્ઝ્યુમર્સ. તો મને એવું લાગે છે અત્યાર સુધીની આ ઓથેન્ટિસિટી હેઝ વર્કડ. હવે આ ઓથેન્ટિસિટીને જો કેટલી બેટર કરી શકું, મોર જેન્યુઇન કરી શકું, મોર ઓથેન્ટિક કરી શકું, દેટ હેઝ ઓનલી બીન માય રિઝોલ્વ. કારણ કે વી આર એઝ સચ બેટલિંગ વિથ સો મેની ઇન્સિક્યોરિટીઝ, જેમ કે એજ. યુ ફીલ લાઈક યાર યોર પ્રાઇમ ઇઝ ગોઈંગ, હવે તમને સારું કામ ન મળ્યું તો તમને કામ મળે છે એ જ તમારા માટે અચીવમેન્ટ છે સૌથી પહેલાં. કારણ કે યુ આર ઇન અ પોઝિશન વેર ઇફ આઈ એમ હિયર, આઈ વોન્ટ ટુ બી સમવેર, બટ દેર આર સો મેની હુ વોન્ટ ટુ બી હિયર. તો આઈ કાન્ટ બી ઇન્સિક્યોર ઓફ વેર આઈ એમ, બિકોઝ દેટ ઇટ સેલ્ફ ઇઝ એન અચીવમેન્ટ. અત્યારે તો કદાચ હું મારા આગળવાળાને જોઉં તો મને એવું થાય યાર કાશ હું કેમ ત્યાં કેમ નથી, પણ હું અગર પાછળ જોઉં, દેર આર સો મેની યંગસ્ટર્સ વેઇટિંગ ટુ બી ઇન ધ યુનિવર્સ દેટ આઈ એમ ઇન રાઇટ નાઉ. So I can never be insecure of that position. I can be insecure of certain physical attributes or maybe timeline of my which is life. internal insecurity. Which is internal insecurity. Right. It is not driven by anybody. બરાબર. એમાં ખાલી હું એટલું કહી શકું કે યાર મારી પાસે આટલી બધી એનર્જી છે અત્યારે, યાર વાય ઇઝ નોબડી યુઝિંગ મી ધ વે આઈ વોન્ટ. એવું શું કમ્યુનિકેશન મારા થકી લોકો સુધી નથી પહોંચી રહ્યું કે વી કેન ઇમેજિન દિવર્ષી અ સર્ટન વે ઇન અ સર્ટન વર્લ્ડ, એક સર્ટન પાત્રમાં જોઈ શકીએ. ઇફ હી હેઝ સો મચ ટુ ઓફર, લેટ્સ એક્ઝોસ્ટ હિમ એઝ એન આર્ટિસ્ટ. બધું વાપરી લે એની જોડથી. હી કેન એક્ટ, રાઇટ, ડાન્સ, તો આપણે દરેક એસ્પેક્ટ્સ એને યુઝ કરી શકીએ. હી કેન લુક ધ પાર્ટ્સ દેટ વી વોન્ટ ટુ ક્રિએટ વિથ હિમ. તો એ મને ઇન્સિક્યોરિટી થઈ શકે કે મારું કમ્યુનિકેશન એઝ દિવર્ષી લોકો સુધી નથી પહોંચે. Let's talk about that. Yeah. Now that you have touched upon it. કે કેમ મારી એનર્જી યુઝ નથી થતી, મારી પાસે ઘણું બધું ઓફર કરવા માટે છે, કેમ લોકો જોઈ નથી શકતા કે યાર દેવર્ષીને કોઈ રોલમાં લઈ શકીએ, હી હેઝ સો મચ ટુ ઓફર. મને એવું લાગે છે, ધીસ ઇઝ માય પર્સનલ ઓબ્ઝર્વેશન, દેટ યુ આર ટુ પોલિશ્ડ ફોર ધ ઇન્ડસ્ટ્રી. મને એવું લાગે છે. આઈ એમ શ્યોર યુ વુડ હેવ યોર ઓન રીઝન્સ ઓર યુ વુડ હેવ યોર ઓન ઓબ્ઝર્વેશન્સ એન્ડ અસેસમેન્ટ, બટ કેમ એવું થાય છે? આ ઇન્સિક્યોરિટી છે ખરેખર, કે એક એક્ઝામ્પલ મને આપ્યું તો તમે? એટલે ઇન્સિક્યોરિટી, વોટ આઈ હેવ રિયલાઇઝ દેટ આઈ એમ વેરી એક્સ્ટ્રોવર્ટેડ એઝ એન આર્ટિસ્ટ, બટ આઈ એમ વેરી ઇન્ટ્રોવર્ટેડ એઝ અ પર્સનલ બીઈંગ. એટલે આઈ સોશિયલાઇઝ અ લિટલ ટુ લેસ. બટ ડઝ ઇટ મેટર ટુ ગેટ મોર વર્ક? I think any business demands that. You have to be out there. એમાં જો દિખતા હૈ વો બિકતા હૈ, it's a but obvious thing. It is not only related to actors. Then why don't you socialize? I'm sorry, I'm I've getting learned a that. little zone. And I think I've learned that. મને પહેલા છે ને I was too purist. હા. When I was growing up, મને એવું થાય કે કામ તમારું તમારાથી પહેલા વધારે બોલવું જોઈએ. આજે if you walk into a room, આજે હું તમારી સમક્ષ અગર બેઠો છું, તમે કંઈ જ ના મારું જોયું હોય તો you would look at me with a different lens. કે I'm interviewing a guest today. પણ આમાં કે તમે કંઈક મારું જોયું હોય ને તો you would look at me differently. હા યાર આનામાં કંઈક સમજ છે. You would ask me different questions. You would operate with me differently.
એટલે મને ઓલવેઝ એવું હતું કે આઈ વુડ વોક ઇન ટુ રૂમ જ્યાં કોઈક મારી રેકગ્નિશન હોય. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી રેકગ્નાઇઝડ, નોટ ફેમસ બટ રેકગ્નાઇઝડ, કારણ કે ક્રેડિબિલિટી ગિવ્સ યુ રેકગ્નિશન. એની રેન્ડમ થિંગ કેન ગિવ યુ ફેમ, બટ ક્રેડિબિલિટી કેન ગિવ યુ રેકગ્નિશન પોઈન્ટ, વેરી વેલ એન્ડ મેરિટ. યા અને કોઈ તમને અ સાથે જુએ ને, યાર એનું પેલું કામ મને બહુ જ ગમે છે, તમે આ કરો છો ને બહુ જ મસ્ત કરો છો. સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ વર્ક ઓન દેટ ફર્સ્ટ એન્ડ દેન બી આઉટ ધેર, બી કોન્સ્ટન્ટલી આઉટ ધેર. કારણ કે મારી પાસે અગર ઓફરિંગ્સ ના હોય તો હું બહુ બધી જગ્યાએ વિઝિબલી ફિઝિકલી પ્રેઝન્ટ રહીને કે બહુ બધું કરીને હું શું કરું, બિકોઝ આઈ ડોન્ટ હેવ ટ્રાન્ઝેક્શન ઓન દેટ. એટલે આઈ રિયલાઇઝ કે લિસન, આઈ ડોન્ટ હેવ ટુ બી આઉટ ધેર ઇન સર્ટન ગેધરિંગ્સ, આઈ હેવ ટુ પુટ માય સ્કિલ સેટ્સ આઉટ. એટલે ઇન્સ્ટાગ્રામને માધ્યમ તરીકે યુઝ કરીને હું શું કરી શકું છું. આઈ પુટ માય ફિલ્મ વર્કઆઉટ. મને લખવાનો શોખ છે તો આઈ પુટ માય પીસીસ આઉટ. મને ડાન્સ કરવાનો શોખ છે તો વન્સ ઇન અ વાઇલ આઈ પુટ માય ડાન્સ પીસીસ આઉટ. સો આઈ યુઝ ઇન્સ્ટાગ્રામ એઝ એન ઓડિશન પોર્ટલ કે મને આ બધું ફાવે. આઈ લુક ડિફરન્ટલી એટ ડિફરન્ટ ટાઈમ્સ. વધઘટ કરતો તો આઈ પુટ સમ પિક્ચર્સ આઉટ કે આઈ કેન લુક ધીસ વે. મુસ્ટાચમાં હું આવો લાગી શકું, બિયર્ડમાં આવો લાગી શકું, ક્લીન શેવ આવો લાગી શકું, ફોર્મલ્સ, ટ્રેડિશનલ્સ, એવરીથિંગ. સો આઈ યુઝ ઇન્સ્ટાગ્રામ એઝ માય રેઝ્યુમે. I use it as a brochure and I use it as an audition portal. બટ ડુ યુ એક્ટિવલી ગો એન્ડ આસ્ક ફોર વર્ક કે યાર આઈ do, રિયલી I વોન્ટ do. ટુ વર્ક વિથ યુ? I do. I text everybody. અચ્છા, I text everybody I like હા. because એમાં શું જ ખોટું છે. અત્યારે માય ફિલ્મ ઇઝ આઉટ રાઇટ નાવ. જેટલા મેકર્સ જોડે વાત થાય છે, દે સી સમથિંગ, દે આર વેરી અપ્રિશિએટિવ કે તારું કામ બહુ ગમ્યું, મજા આવી. આઈ વુડ જસ્ટ ટેક્સ્ટ ધેમ કે સર, ઇફ દેર ઇઝ એનીથિંગ મારા લાયક હોય, હું તમારી દુનિયાનો ભાગ બની શકું, આઈ રિયલી એન્જોય યોર વર્ક એન્ડ આઈ વુડ લવ ટુ વર્ક વિથ યુ. એમાં મને એવું લાગે છે કંઈ નીચું નથી. Of course not, of course not. Yeah. આઈ ટેક્સ્ટ એવરીબડી એન્ડ ધીસ ઇઝ નોટ રાઇટ નાવ. છેલ્લા 5-1 વર્ષથી મને કોઈનું પણ કામ ગમે, કોઈ એક્ટર્સનું બી કામ ગમે, આઈ ઓલવેઝ ટેક્સ્ટ ધેમ કે યાર, કારણ કે આઈ વુડ વોન્ટ દેટ. ઇફ આઈ એક્સપેક્ટ દેટ, આઈ એમ શ્યોર દે વુડ ઓલ્સો એક્સપેક્ટ દેટ. એટલે આઈ ડ્રોપ અ ટેક્સ્ટ, ભલે વાત થાય ન થાય. ઇન હિન્દી ઓલ્સો આઈ ડુ. ગલી બોય જોયા પછી મેં વિજય વર્માને ડીએમ કર્યો હતો અને હી રિપ્લાઇડ ટુ દેટ એન્ડ આઈ રિયલાઇઝડ યાર, biggest of the artist or the smallest of the artist, everybody wants to be appreciated for the effort that they do. So અમારી એક કોઈક મુવમેન્ટની વાત થઈ હતી એન્ડ આઈ રિટર્ન અ રેપ ફોર ધ કેરેક્ટર મોઇન. અને મેં કીધું યાર, મને એવું લાગે છે કે આ તમારું કેરેક્ટર છે ને અહીંયા જસ્ટિફાય થાય છે અને સમરાઇઝ થાય છે. સો ધીસ ઇઝ સમથિંગ આઈ રોટ ફોર યુ એન્ડ આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર બિકોઝ યુ મેડ એન ઇમ્પેક્ટ અને યુ મેડ અ માર્ક ઇન ધ ફિલ્મ. તો હી રિપ્લાઇડ અને વી હેડ અ ક્વિક કોન્વર્ઝેશન ઓન દેટ. Nice. તો મને એવું થાય કે યાર, he would feel Right, કે my right. detailing worked, my nuance Right, worked. yeah, you put an effort. You put an before effort. reaching out. એટલે this is a point that હું બધાને જ મેસેજ કરતો હોઉં છું, વાત કરતો હોઉં છું. અમુક કો એક્ટર સાથે જેમ કે મારે કામ કરવું હોય તો આઈ ટેલ ધેમ યાર કે કેવું છે, આઈ વોન્ટ અસ ટુ ડુ સમથિંગ ટુગેધર સો મેકર્સ કેન વિઝ્યુઅલાઇઝ અસ ટુગેધર. Right, right. આપણને કદાચ અમુક વાર કેવું થાય, તમે કંઈક જુઓ ને, અરે હા યાર આ બંને સારા લાગશે જોડે, કદાચ એકદમથી વિચાર ન આવે, પણ ક્યાંક તમે કોઈને જોડે જુઓ તો યુ ફીલ લાઈક અરે હા, વી કેન યુઝ ધેમ ઇન અ પેર, વી કેન યુઝ ધેમ એઝ અ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ, વી કેન યુઝ ધેમ એઝ બ્રધર્સ. કંઈક કોમ્બિનેશન બનાવી શકાય. સો એના માટે વી હેવ ટુ ઓફર. એટલે દેટ ઇઝ નોટ અ શું કહેવાય, દેટ ઇઝ નોટ અ ગિલ્ટ ઓફ બિંગ પાર્ટ ઓફ ધીસ પ્રોફેશન, બટ આઈ થિંક દેટ ઇઝ એન આસ્ક. જરૂરી જ છે, જરૂરી જ છે. એન્ડ ઓફ ધ ડે યુ આર અ પ્રોડક્ટ. આર્ટિસ્ટ તરીકે 100 લોકોનું અગર તમે સો કોલ્ડ લીડ કેપેસિટીમાં આવવું હોય, હીરો કેપેસિટીમાં આવવું હોય, તો યોર ફેસ ઇઝ વોટ સેલ્સ ઓન ધ પોસ્ટર ફર્સ્ટ. બિકોઝ એ ફેસ આવે, એના પછી મેકર્સ આવે, હુ ઇઝ બેકિંગ યુ. ધીઝ 5-6 HODs આર ધ વન દેટ સેલ ધ ફિલ્મ. સો મોર વોચેબલ યુ આર, મોર સેલેબલ યુ આર, મોર વર્ક યુ ગેટ. અને એના કારણે પીપલ હુ વોન્ટ ટુ વર્ક વિથ યુ બીકમ મોર. કે યાર હી હેઝ અ ડિસ્ટ્રીબ્યુશન બેઝ અને હી ડઝ ગુડ વર્ક, તો એમને સમજ બી મળે, ઓડિયન્સ બી મળે, ડિસ્ટ્રીબ્યુશન બી મળે. દે વુડ વોન્ટ ટુ વર્ક વિથ યુ મોર. કેવું કામ કરવું છે? વોટ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ્સ આર યુ સીકિંગ રાઇટ નાઉ? I'm really seeking a very intense, commercial, passionate love story. કારણ કે I really want to do a saga. મને એવું થાય કે love stories have the potential to go beyond languages, to go beyond age groups, અને to have an everlasting feeling. વર્ષો વર્ષ સુધી લોકો તમને યાદ રાખે, તમારા પાત્ર રૂપે તમને યાદ રાખે, તમે જે ઇમોશન એમનામાં જનરેટ કર્યો છે, જે ઇમોશન કે જે પેઇનની ઉપજ કરી છે, એ તમને એ લોકો કદી ભૂલે જ નહીં. એન્ડ આઈ થિંક લવ સ્ટોરી હેઝ દેટ પોટેન્શિયલ કે તમને અમર કરી શકે કલાકાર તરીકે. એટલે એવું કંઈક કરવું છે કે જે લોકોને આ અને વાહની વચ્ચે જે જગ્યા છે ને, ત્યાં લાઈને હું એમને મૂકી શકું કે યાર આ યાર વાહ. અને એની વચ્ચે કેવું છે કે તમને એક પોઝ મળે છે. જ્યારે તમે કંઈક જુઓ ને, તમારું મોઢું ખુલ્લું હોય ને તમે જોયા જ કરો છો,
બસ ત્યાં એમને એવું કંઈક ઇમોશન જનરેટ કર્યું છે કે એમને એ વચ્ચે લાઈને હું રાખી શકું અને વધારે સમય સુધી. એન્ડ લેંગ્વેજ ડઝન્ટ મેટર, ગુજરાતી or હિન્દી ડઝન્ટ મેટર. બિલકુલ આઈ થિંક રાઈટ. આઈ રિયલી એપ્રિશિએટ વોટ યુ સેડ ઇનસાઇડ કે હિન્દીમાં કામ કરવું એ મારા માટે એલિવેશન નથી. ઇટ્સ જસ્ટ અનધર લેંગ્વેજ વિથ બેટર ડિસ્ટ્રીબ્યુશન. એક માધ્યમ બીજું છે. બાકી જે હું કામ ત્યાં કરું છું એ જ કામ ગુજરાતીમાં પણ કરી શકું છું. બિલકુલ આઈ કેન. આઈ થિંક લેંગ્વેજ નાવ પોસ્ટ લોકડાઉન ઇન્સ્ટાગ્રામ એટલું રેમ્પન્ટ થઈ ગયું છે કે બધું બહુ ડિસેન્ટ્રલાઇઝ થઈ ગયું છે. પહેલાં કેવું છે, દેર વોઝ વન એન્ટરટેનમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, જ્યાં બધાને લાગ્યું છે ત્યાં આપણે કામ કરી લીધું ને વી હેવ અરાઇવ્ડ. જેમ હું પોતે બોમ્બે જ રહેતો હતો 2016-20. પછી જ્યારે અહીંયા આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ બનવા માંડી, આઈ ફેલ્ટ લાઈક યાર દેર ઇઝ સો મચ વર્ક બેક હોમ. હું કેમ ક્યાંક બીજે જઈને આટલું હાસલ કરું છું, સ્ટ્રગલ કરું છું, મેકિંગ માય લાઈફ સો ડિફિકલ્ટ. અને જ્યારે પ્રોબેબિલિટી રેશિયો ઇઝ ટુ લેસ. અહીંયા પ્રોબેબિલિટી રેશિયો વધારે છે, લોકો તમને સમજે છે, પ્રેમ સ્નેહ આદર વધારે આપે છે, આટલું કામ તમને આપે છે, તો કેમ નહીં? અને એઝ અ ક્રિએટિવ પર્સન ઇફ આઈ કેન પુશ માય કલ્ચર, મારી લેંગ્વેજ, મારી ભાષાનું રેપ્રેઝન્ટેશન, મારી ભાષાની કામનું રેપ્રેઝન્ટેશન ઓન અ નેશનલ ગ્લોબલ લેવલ, તો આઈ વુડ લાઈક ટુ ચૂઝ દેટ રાધર દેન સર્વ અ પર્પઝ સમવેર વિચ ઇઝ એન એસ્ટાબ્લિશ્ડ રિફાઇનમેન્ટ. હેવિંગ સેડ દેટ, એવું નથી કે આના બદલે અહીંયા ક્યાં છે. કાલે મને ઓપોર્ચ્યુનિટી મળે તો આઈ વુડ ડેફિનેટલી ટેક ઇટ અપ, નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ, બટ આઈ વુડ નેવર લીવ ધીસ. એવું નથી કે ત્યાં જતા રહે તો આ નથી કરવું. રાઈટ. અને પ્રેક્ટિકલી જોઈએ તો એક એ પણ છે ને કે યુ ગેટ બિગર એન્ડ બેટર રોલ્સ ટુ પ્લે હિયર. અને ત્યાં તો શરૂઆત છે, મતલબ ત્યાં પ્રોબ્લી લાખોમાંથી એક છો અને અહીંયા પ્રોબ્લી અ ફ્યુ હંડ્રેડ્સ તમારી ગણતરી, કદાચ અ ફ્યુ ફર્સ્ટ ટેન્સમાં કદાચ તમારી ગણતરી થતી હોય અને લીડ પણ કરો છો, તો એ પ્રેક્ટિકલી ડિફરન્સ બહુ મોટો છે. એક્ઝેક્ટલી. એટલે એવું જ થાય ને કે તમે પેલું નથી પહેલાં કહેતા કે ગામનો રાજા બનવું કે મોટા શહેરમાં જઈને ત્યાંનું કંઈક બનવું, એમ મને એવું થાય કે તમે જ્યાં છો એને પહેલાં તો એક્ઝોસ્ટ કરી દો કે લોકો તમારાથી થાકી જાય ને કે ભાઈ મેં તારું બધું જ જોઈ લીધું છે, હવે વી હેવ નથિંગ ન્યૂ ટુ ઓફર. તો જેમ તમે ઓફિસ બદલો કે એક ઓફિસ તમારી એક્ઝોસ્ટ થઈ જાય ને કે હવે આનાથી બધા કંઈ અકોમોડેટ નહીં કરી શકું, તો લેટ્સ ગો ટુ અ બિગર બેટર સ્પેસ, લેટ્સ ગો ટુ સમથિંગ જ્યાં હું કંઈક નવું એક્સપ્લોર કરી શકું. પણ મને એવું થાય કે રાધર દેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિટી વાઇઝ આઈ વુડ કોલેબરેટ વિથ ડિફરન્ટ કાઇન્ડ ઓફ આર્ટિસ્ટ. કે એઝ એન એક્ટર મને એવું થાય બિયોન્ડ અ પોઈન્ટ રેપ્યુટેશન થાય છે. ઓફરિંગ્સથી લોકો અગર કંટાળતા હોય કે આ અમે જોઈ લીધું છે, કંઈક નવું કરવું, દેન આઈ વુડ ગો બેક એન્ડ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી ફોર માય સેલ્ફ, વર્ક વિથ રાઇટર્સ, ક્રિએટ વર્લ્ડ્સ જ્યાં આઈ કેન પ્રેઝન્ટ માય સેલ્ફ ડિફરન્ટલી, પુટ ધેમ ઇન ટચ વિથ ધ રાઇટ કાઇન્ડ ઓફ પીપલ. તમારા જેવા લોકો હોય જે ફિલ્મને ગ્રીનલિટ કરી શકે, એમ્પાવર કરી શકે, સો આઈ વુડ પુટ ધેમ ઇન ટચ કે આવા લોકોને મળો, એ વાર્તા થકી હું જે પરફોર્મ કરું છે ભજવી શકું, તમે તમારી વાર્તા દેખાડી શકો, કહી શકો, અને રાઇટ કાઇન્ડ ઓફ પીપલ મીટ્સ રાઇટ કાઇન્ડ ઓફ પીપલ. સો કમિંગ બેક ટુ એ ક્વેશ્ચન, લેંગ્વેજથી ડિસ્ટ્રીબ્યુશન ક્રિએટ થાય છે, એનાથી એઝ એન આર્ટિસ્ટ એક્ટર બ્રાન્ડ વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે ફોર શ્યોર, કે વધારે લોકો તમને ઓળખે છે, જાણે છે, તો વધારે લોકો તમારી સાથે કામ કરશે. પણ મો નથી એવો કે ત્યાં જ કામ કરવું છે કે ત્યાં કામ કરી લઈશ તો મેં બધું અચીવ કરી લીધું છે. પણ મારું એવું માનવું છે કે સારી વસ્તુ પોતાનો ઓડિયન્સ જાતે જાતે શોધી જ લે છે. મારા પોડકાસ્ટ જે ગુજરાતીમાં હોય એમાં એવા ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે કે યાર ये मेरी लैंग्वेज नहीं है बट आई कुड अंडरस्टैंड लेट्स से 20-30% ऑफ इट बट आई रियली एन्जॉयड इट. તો એ મેરી ફર્સ્ટ લેંગ્વેજ નહીં બટ આઈ એમ સ્ટીલ એન્જોઈંગ ધીસ. તો આઈ એમ શ્યોર તમારી સાથે પણ એવું થતું હશે. અને એવી ઘણી બધી ફિલ્મો છે કે જે મરાઠીમાં બની હોય અને આપણે જોઈ હોય સબટાઇટલ સાથે. મેં તો એવી કેટલી બધી ફિલ્મો મરાઠીની જોયેલી, મને મરાઠી સમજવા નથી આવતું, પણ એ લોકોની ફિલ્મ મેકિંગ બહુ મસ્ત હોય છે, તો સબટાઇટલ સાથે હું જોઈ નાખું. એટલે લેંગ્વેજ એમાં પણ મેટર નથી કરતું કે સારું કોન્ટેન્ટ છે તો લોકો સુધી પહોંચી ગયા, લોકો શોધતા આવશે. બિલકુલ. ગુડ કોન્ટેન્ટ ટ્રાવેલ્સ, ગુડ આર્ટ ટ્રાન્સેન્ડ્સ. I always believe that. જે કેવું છે, આર્ટ ઇઝ સચ અ મીડિયમ that is beyond language, beyond physicality, beyond humans. કારણ કે તમે આઉટ ઓફ થિન એર ક્રિએટ કરેલો. નોબડી હેઝ અ પ્રોસેસ, પણ એને એક સ્ટ્રક્ચર છે. કોઈ આજે તમને એવું કહે કે આ તમે જે કરો રહ્યો છો કઈ રીતે કર્યો, યુ ડોન્ટ નો. બટ ઇફ સમબડી સ્ટાર્ટિંગ, તમે કહી શકો છો કે આ રીતે કરજે, પણ મેં કઈ રીતે કર્યું છે ને મને નથી ખબર. યુ ઇવોલ્વ. એટલે આઈ થિંક આર્ટ હેઝ દેટ પાવર દેટ ઇઝ બિયોન્ડ લેંગ્વેજ, બિયોન્ડ મીડિયમ્સ. આજે તમે બ્રિલિયન્ટ પીસ ઓફ આર્ટ યુ પુટ ઇટ ઓન અ રીલ ઓલ્સો ને, મિલિયન્સ ઓફ પીપલ વિલ વોચ ઇટ. એને તમે થિયેટરના માધ્યમમાં રાખો, સારું કામ હશે તો બધા જ જોશે. એટલે ધ ઇન્ટેન્ટ શુડ ઓલવેઝ બી અબાઉટ કોન્ટ્રીબ્યુટિંગ, બિકોઝ અગેન આઈ બિલીવ યુ કેન નેવર કમ્પીટ ઇન આર્ટ, યુ કેન ઓનલી કોન્ટ્રીબ્યુટ ઇન આર્ટ. કારણ કે ઇટ ઇઝ અ બિગર યુનિવર્સ. કલાકાર તરીકે અગર મારી પાસે ક્ષમતા છે, જુસ્સો છે,
અગર મારી પાસે થોડું બહુ હુનર છે, આઈ જસ્ટ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન ધ ફિલ્ડ ઓફ આર્ટ કે કઈ રીતે કરી શકું છું, લખાણથી કે અભિનયથી કે વાતોથી કે કઈ બી રીતે, બટ આઈ જસ્ટ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન આર્ટ. રાઈટ. યુ મેન્શન્ડ વોચેબિલિટી આની પહેલાંના આન્સરમાં કે આર્ટિસ્ટ શુડ બી વોચેબલ. વોટ મેક્સ એન આર્ટિસ્ટ વોચેબલ? વોટ મેક્સ એન એક્ટર વોચેબલ? કે એના ફેસ પરથી લોકોને એવું લાગે કે આ પોસ્ટરમાં છે તો મારા પિક્ચર જોવા જવું જોઈએ. તો લેટ્સ ટોક અબાઉટ અ ફ્યુ આર્ટિસ્ટ. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ extract your understanding of what drives audience for our audience. Watchability for an artist is really important because this is an audio-visual medium. હવે હેવિંગ સેડ દેટ હું એવું નથી કહેતો કે ગુડ લુક્સ મેટર. વોચેબિલિટી કેવું છે કે તમે તમારા ફોનથી આર્ટિસ્ટ તમને દૂર રાખી શકે ને. આજે ધ ઓથેન્ટિસિટી ઓફ દેટ કેરેક્ટર, ધ ઓનેસ્ટી ઓફ દેટ પાર્ટ અને સમથિંગ અબાઉટ દેટ કેરેક્ટર દેટ યુ ક્રિએટ થ્રુ ઓડિયો, તમારા વોઇસથી, તમારા ફિઝિકલ એટ્રીબ્યુટ્સથી, હાવભાવથી, કે તમને તમારા ફોનથી, તમારા સ્ટ્રેસીસથી, પેઇનથી દૂર રાખી શકે ને, તો આઈ ફીલ લાઈક યુર વોચેબલ. અને વારંવાર જ્યારે ઓડિયન્સને તમે આ ટ્રસ્ટ અપાવો ને, યાર આ કલાકાર છે તો મજા જ આવશે. હવે વેન આઈ સે મજા, અગેન ઇટ ઇઝ નોટ હાસ્ય. એન્ટરટેનિંગ, એન્ગેજિંગ, જેમ આપણે પહેલાં પણ વાત કરી, ઇઝ વેરી ડિફરન્ટ. એન્ગેજમેન્ટ ફોર 2.5 hours ઓલ્સો ઇઝ એન્ટરટેનમેન્ટ. પણ ઇટ વિલ ઓનલી કમ જ્યારે બધા પાત્રો આર ઓનેસ્ટ ટુ વોટ દેવ બીન ગિવન. અને એ જ્યારે થાય ને, વોચેબિલિટી ક્રિએટ થઈ જ જાય છે ઓફ ધ કોન્ટેન્ટ, ઓફ ધ ફિલ્મ ઓર ધ શો. તમે જે જુઓ છો તમને એવું થાય યાર કે આ કંઈક કરે છે, એન્ડ દેટ ઇઝ મેજિક. જ્યારે તમે આંગળીને ચીંધી શકો ને કે શું હતું ગમ્યું, પણ બહુ જ ગમ્યું, દેટ ઇઝ શ્યોર મેજિક. અને તમને એવું થાય યાર મને ખબર નથી કે તું શું કરે છે, પણ તું જે કરે છે ને બા કમાલ કરે છે અને કરતો છે. લાઈક you can never point a finger to what Govinda sir does. Like એ sheer magic છે. અરે આઉટ ઓફ ધ વર્લ્ડ. ઇન હિઝ પ્રાઇમ એમને જે કર્યું છે ને, એને જોઈને તમે શીખી શકો, પણ મને લાગતું નથી કે હી કેન એવર આર્ટિક્યુલેટ. હું છે ને આવું કરતો હતો, પછી આ પંચ લેતો હતો, પછી મીટર પાડી દેતો હતો, પછી It આપ just કરતો comes હતો. naturally. To people like him, probably it comes naturally. અને યુ નો કે ઇફ હી ઇઝ ઓન ધ પોસ્ટર, 2 કલાક ડ્રામા હોય, ઇમોશન હોય, હ્યુમર હોય, મજા જ છે. મેં જસ્ટ પ્રમ દિવસે હીરો નંબર 1 જોઈ. એટલે બટ દેટ ઇઝ અ લોયલ્ટી દેટ આર્ટિસ્ટ ગિવ્સ યુ. યસ. કે યાર આઈ વોન્ટ ટુ વોચ સમથિંગ, કે મારે છે ને ફ્રેશ થવું છે, રિચાર્જ થવું છે. આઈ વોન્ટ ટુ વોચ સમથિંગ જે મને મૂવ કરે, એન્ગેજ કરે, મારા બધા સેન્સીસને ઇવોક કરે, અને યાર એક ફૂલ પ્લેટ થાળી મળે. રાઈટ. પણ આટલું કોન્ટેન્ટ છે, આટલા બધા ઓપ્શન છે, પ્રોબ્લી હરેક ઓટીટીનું સબસ્ક્રિપ્શન છે, બટ સ્ટીલ આઈ વુડ ગો ટુ સમ ટાઈમ્સ ટુ ગોવિંદા સરસ ફિલ્મ્સ, કુલી નંબર 1, હીરો નંબર 1, કે યાર એમના ખાલી 4-5 સીન આપણે જોઈ લઈએ ને તો પણ આપણે એમ લાગે આજનું એન્ટરટેનમેન્ટ થઈ ગયું. થઈ જ જાય. આજના ઓટીટીના માધ્યમમાં દેર હેઝ બીન અ સ્ટડી, આટલા ઓટીટી ફોરમ્સ છે, પ્લેટફોર્મ્સ છે, સ્ટીલ રીવોચ ટાઈમ ઇઝ મોર દેન ન્યૂ વોચિંગ્સ. હા. અત્યારે નવી રિલીઝ થાય ને એને ઓડિયન્સ નથી મળતી, Right. બટ કલ્ટ ફિલ્મ સ્ટીલ હેવ અ લોટ ઓફ સ્ક્રીન ટાઈમ. યસ. અને ત્યારે લગભગ ઘણું બધું એવું બનતું હતું, એટલે એવું નથી કે એ બહુ યુનિક વસ્તુ હતી, ત્યારે બનતી ઘણી બધી વસ્તુઓ હતી. એટલે ક્યારેક એવો વિચાર આવે કે યાર એવું તો શું થઈ ગયું સિનેમામાં, કે કાં તો બધા બહુ ટેકનિકલ થઈ ગયા, એન્ડ ઇન ધ ક્વેસ્ટ ઓફ ચેઝિંગ ટેકનિકાલિટી એન્ડ ઇન્ટેલેક્ટ દે આર લૂઝિંગ ધ ટચ વિથ ધી ઓડિયન્સ. કે ગોવિંદા સરની ફિલ્મો તમે જુઓ તો ઇન્ટેલિજન્સ નથી એમાં, બટ દેર ઇઝ લોટ ઓફ એન્ટરટેનમેન્ટ. રાઈટ. મતલબ જસ્ટ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ એન્ટરટેનમેન્ટ, કે મજા જ આવે, એન્ગેજિંગ, જે તમે કીધું. બીજી જૂની ફિલ્મોની જો વાત કરીએ તો મને એવું લાગે છે એવું ઘણું બધું કામ કે મેનન સરનું છે કે જે મને ગમે છે. મતલબ આઈ ફાઇન્ડ જીમી શેરગીલ વેરી વોચેબલ. ઘણા બધા લોકોને કદાચ નહીં લાગતું, બટ આઈ ફાઇન્ડ હિમ વેરી વોચેબલ, કે યાર એ હશે સ્ક્રીનમાં તો આઈલ બી અવે ફ્રોમ માય ફોન. રાઈટ. તો હવે એ ટાઈપનું કોન્ટેન્ટ અત્યારે કેમ નથી બનતું? મને આઈ સમટાઈમ્સ વન્ડર કે શું થઈ ગયું છે ઇન્ડસ્ટ્રીને. આઈ એમ ટોકિંગ અબાઉટ બોલિવૂડ, વિલ કમ ટુ ગુજરાતી લેટર. કોન્ટેન્ટ છે ને એના પર આઈ ડિસએગ્રી. કોન્ટેન્ટ બને છે, પણ આર્ટિસ્ટની મિસ્ટ્રી છે ને ડિઝોલ્વ થઈ ગઈ છે. કાલે કેવું છે કે એ ટાઈમે તમે ગોવિંદા એઝ એન આર્ટિસ્ટ ઓર ઓલ ધ આર્ટિસ્ટ યુ મેન્શન, તમે કંઈક જુઓ ને, પછી જ્યારે તમારે ફરીથી જોવું હોય ને, ફિલ્મ વોઝ ધ ઓનલી મીડિયમ. રાઈટ. અને જે રાહ જોતા હતા ને, તમને ખબર જ નથી કે બિયોન્ડ ધીસ કેરેક્ટર શું છે વ્યક્તિ પર્સનલ લાઈફમાં. તો તમારી બિલિવેબિલિટી ઓફ દેટ કેરેક્ટર ઇઝ ટુ ઇન્ક્રીઝ 300%. રાઈટ. અત્યારે છે ને મિસ્ટ્રી નથી. આજે ઇફ યુ આર હેવિંગ એન આર્ટિસ્ટ ફોર બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર, વોટ ન્યૂ કેન એન આર્ટિસ્ટ ઓફર? એમની પાસે કંઈ રહેતું જ નથી કહેવા માટે. અગર તમે એમને પર્સનલ લાઈફમાં ઓળખો છો, એમના જીમ વિડીયોઝ જુઓ છો, તમે એમને સરાઉન્ડિંગ્સમાં જુઓ છો, એમના ઘરે જુઓ છો, બધી જ રીતે જુઓ છો, એન્ડ દેન યુ હેવ ટુ બાય અ ટિકિટ કે મેક બિલીવ વર્લ્ડમાં બી હું તમને એક્સેપ્ટ કરું. સો આર્ટિસ્ટ હેઝ ટુ ડુ અ લોટ ઓફ એક્સ્ટ્રા.
એટલે મને એવું થાય છે પણ ઇટ્સ અ catch-22 સિચ્યુએશન. પછી તમે અગર બધે દેખાવ બી નહીં તો તમે રેલિવન્ટ કઈ રીતે રહેશો? સો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર એન આર્ટિસ્ટ રાઇટ નાઉ કે યુ હેવ ટુ બી સોશિયલી રેલિવન્ટ અને ઓન સ્ક્રીન પ્રેવલન્ટ ફોર યોર કેરેક્ટર્સ. એટલે એ વખતે કેરેક્ટર્સમાં બિલિવેબિલિટી છે ને કંઈ બી કરે ને તમે કેમ માની જતા હતા? કારણ કે તમે પહેલેથી માફ કરીને જ એક ઓડિટોરિયમ જાજી ખબર જ નથી ને, તમે એને ઓળખતા જ નથી બીજું કઈ રીતે. એટલે ધ ફિલ્મ ઇઝ ટેલિંગ યુ. ઇન્ટરવલ સુધી તો તમને ફિલ્મ કહી રહ્યું છે ને ત્યાં સુધી તમે બધું એક્સેપ્ટ કરી લીધું છે. અત્યારે કેવું છે કે આજે તમે કોઈ આર્ટિસ્ટની ફિલ્મ જોવા જાઓ ને એની જ પહેલાં તેની 4 વસ્તુ તમે જોઈને આવ્યા છો ઓન ધ વે. પ્રમોશનલ વિડીયો જોઈ લીધા, રિવ્યૂઝ જોઈ લીધા, એમના ક્રાઉડ ઇન્ટરેક્શન. અરે પર્સનલ લાઈફમાં તો આવું છે, પણ ઓન સ્ક્રીન તો કંઈક અલગ જ છે. તમે મેચ કરવા માંડો ઓટોમેટિકલી. એટલે મિસ્ટ્રીથી છે ને બહુ જ લોસીસ થાય છે આર્ટિસ્ટ માટે. મને એવું લાગે છે ધેર ઇઝ અ હ્યુજ ડેફિસિટ ઇન રાઇટિંગ ઓલ્સો. ત્યારના જે સીન્સ લખાયેલા હતા કે આજની તારીખ તમને બાય હાર્ટ હોય. મતલબ ફોર એક્ઝામ્પલ ડેડ ફિન્ચર અને આરોન સોર્કિનની જે જોડી છે રાઈટ હોલિવૂડમાં, આઈ લવ દેટ કોમ્બિનેશન. સોશિયલ નેટવર્ક એમનું જે ફિલ્મ છે રાઈટ, મતલબ એક પોઈન્ટ પર મેં એટલી બધી વાર ફિલ્મ જોયેલી કે મને એના ડાયલોગ્સ, હવે ઇટ્સ અ વેરી ફાસ્ટ પેસ્ડ ફિલ્મ રાઈટ, મને એના ડાયલોગ્સ બાય હાર્ટ હતા. એ રીતે હીરો નંબર 1, કુલી નંબર 1, DDL, જે હમ આપકે કોન, આ બધા ફિલ્મો એવા છે કે જેના ડાયલોગ્સ તમને બાય હાર્ટ હોય. હવે એક આનું કાઉન્ટર એવું આવી શકે કે અત્યારે ફ્રીક્વન્સી ને વોલ્યુમ એટલું બધું વધી ગયું છે, હાઉ મચ વિલ યુ રિમેમ્બર, બટ રાઈટ વસ્તુ તો ચોંટી જ જાય યાર, રાઈટ વસ્તુ તમને જકડી રાખે. તો મને એવું લાગે છે રાઇટિંગમાં બહુ મોટો ડેફિસિટ છે. અને હવે એક મારું પોતાનું માપદંડ ફિલ્મો જોવાનું એવું થઈ ગયું છે કે સ્ટાર્ટિંગની 10 મિનિટમાં મને એવું લાગે ધ રાઇટર ઇઝ નોટ રિસ્પેક્ટિંગ ધી ઓડિયન્સ ઇનફ, આઈલ જસ્ટ સ્વિચ. એટલે મતલબ ડુ યુ ઓલ્સો બિલીવ ધીસ કે રાઇટિંગમાં કે બીજી બધી જે ટેકનિકલ બાબતો છે એમાં જરાક ડેફિસિટ આવ્યો છે? ડેફિસિટ કરતાં આઈ ફીલ લેઝીનેસ, યસ, આઈ વુડ અગ્રી એઝ એન ઓડિયન્સ. કારણ કે જે તમે વાત કરી બહુ સાચી છે. એઝ એન ઓડિયન્સ અમુક વાર તમે કોઈ કોન્ટેન્ટ પીસ જુઓ ને તમને એવું લાગે કે કેમ પણ આ બહુ જ ઇઝી હતું કહી દેવું, પણ ધ રૂટ દેટ યુ હેવ ટેકન ઇઝ ટુ, તમને ડિસરિસ્પેક્ટ થોડું ફીલ થાય એઝ એન ઓડિયન્સ. પણ હેવિંગ સેડ દેટ, ઓન ધ અધર સાઇડ ઓફ સ્પેક્ટ્રમ એવું કોન્ટેન્ટ બી છે તમને એવું થાય કે યાર આવું તો મેં કદી વિચાર્યું જ નહોતું. સુપરલેટિવ કોન્ટેન્ટ છે ને સુપરલેટિવ છે, અને મીડિયોકર કોન્ટેન્ટ છે મીડિયોકર છે. એવું ડિફરન્સ તો થયું છે ક્રિએટ. એ જ્યારે એવું થાય છે બિકોઝ જ્યારે આખા ફૂડ ચેઇનમાં પ્રોબ્લેમ હોય, જ્યારે ફર્સ્ટ ઇન્ટેન્ટ તમારે એવું થાય ને કે યુ વોન્ટ ટુ મેક અ ફિલ્મ or you want to make a project, I think ત્યાંથી જ પિચ ચેન્જ થઈ જતી હોય છે. ફ્રોમ ધ એમ્પાવરિંગ પર્સન, જે પહેલો વ્યક્તિ ઇન્વોલ્વ થાય ને, અગર ધ લીડર ઓફ ધ પેક સેટ્સ આઉટ કે યાર એક મસ્ત ફિલ્મ બનાવી છે ઇન અ ડિસન્ટ બજેટ, કે કેવું છે સપોઝ હું કમાવું નહીં પણ ગુમાવું બી નહીં, હેવિંગ સેડ દેટ જે જરૂર પડશે એ કરશું, બટ વિલ ગેટ ધ સ્ટોરી રાઇટ. વી આર નોટ ગેટિંગ ધ બેસ્ટ સ્ટોરી ઓન ધ વર્લ્ડ, પણ આપણે જે યુનિવર્સ ક્રિએટ કરવા માંગીએ છીએ ને, લેટ્સ ગેટ ટુ ધ પ્યોરેસ્ટ ઓફ ઇટ. એના માટે કેવા લોકો જોઈશે, એ જ્યારે ડિસ્કશન એવરી લેવલ પર એક ફિલ્ટર બનતું જાય ને, આઈ થિંક ઓટોમેટિકલી ધ ઇન્ટેન્ટ બિકમ્સ ક્લિયરર. પણ જ્યારે દરેક લેવલ પર કોઈક ફિલ્ટર ન વાગે, કરપ્શન થતું જાય ઇન્ટેન્ટમાં, નિયતમાં, ત્યારે છે ને તમને રિયલાઇઝ થઈ જાય કોન્ટેન્ટ પીસમાં, અરે યાર આ તો વી કેન ઓલ્સો ફિગર ઇટ આઉટ કે યુ મેકિંગ અ બિઝનેસ પ્રોજેક્ટ આઉટ ઓફ ઇટ. કે સર્ટન આર્ટિસ્ટ, સર્ટન મ્યુઝિક, સર્ટન સ્કેલ, સર્ટન આઉટડોર લોકેશન્સ, કપલ ઓફ ગ્લેમર સોંગ્સ એન્ડ યુ ગુડ ટુ ગો. એ તો નાઉ ઓડિયન્સ ઇઝ ટુ વેલ રેડ. પહેલાં બી ઓડિયન્સ ઇન્ટેલિજન્ટ જ હતી, બટ ત્યારે છે ને તમને માફ વધારે કરતું હતું કારણ કે આઉટિંગ્સ વર લેસ. હવે કેવું છે કે બિકોઝ ધ કન્ઝમ્પશન ઇઝ સો હાઈ અને સો ક્વિક, એ તમને માફ નહીં કરે, પણ તમને એક્સેપ્ટ કરે જ છે ઇન એની ફોર્મ્સ. અ કોમેડી ફિલ્મ બી સુપરહિટ છે, ઇન્ટેન્સ ડ્રામા ઓલ્સો સુપરહિટ છે. આઈ ફીલ રાઇટ નાઉ ઇઝ ધ બેસ્ટ ટાઈમ્સ, કારણ કે એવરી જોનર પાસે ઓડિયન્સ છે. પહેલાં સર્ટન જોનરને જ ઓડિયન્સ મળતી હતી, નાઉ એવરી જોનર એઝ એન ઓડિયન્સ. ખાલી એ ઓડિયન્સને તમે રિસ્પેક્ટ આપી દો ને, એમની સમજને, એમના ટાઈમને. સમજ કરતાં બી મને એવું લાગે છે 2.5 કલાક આવ્યા છે ને, એક 1,5-2 હજારનું પરિવાર પૈસા ખર્ચીને આવ્યું છે ને, તો ખાલી એમ કેવું છે કે જસ્ટ ગીવ ધેમ વોટ દે હેવ સાઇન્ડ અપ ફોર. એ ટ્રેલર કે વાત જોઈને કંઈક આવ્યા હોય ને તમે કંઈક બીજું જ પીરસો ને એમને, તો એમને બહુ જ મન દુઃખ થતું હોય, પછી ફરીથી ન આવે. એટલું ખાલી ન કરીએ ને તો આઈ ફીલ ઓટોમેટિકલી થિંગ્સ કેન ચેન્જ. ઓડિયન્સ ઇઝ વેરી ઇન્ફોર્મ્ડ. અક્ષય કુમારનું એક મોશન ટીઝર આવેલું, કાં તો ખાલી ટીઝિંગ પોસ્ટર આવેલું, છત્રપતિ શિવાજી મહારાજ પર એક ફિલ્મ બનાવે છે અને એમાં પાછળ એક શેન્ડલિયર હતું અને વોક કરીને હવે એના પર ઇલેક્ટ્રિક બલ્બ હતા. તો એ સમયમાં તો ઇલેક્ટ્રિક બલ્બ હતા નહીં, તો લોકોએ પકડી પાડ્યો ને એટલું બધું ટ્રોલ થયું. કદાચ એ પ્રોજેક્ટ આખો પોસ્ટપોન થઈ ગયો કે યાર હવે આ માણસ જ ન જોઈએ, છત્રપતિ શિવાજી મહારાજ તરીકે આ માણસ નહીં ચાલે. A meme or such spottings today's time has the power to change the government. It is too powerful a medium. કારણ કે સોશિયલ મીડિયા has such huge power right now.
if anything not done correctly, if anything, આજે if I say something wrong, I know it can risk my entire career. એટલે social medium is a huge, it's the e-newspaper of today's time. Everybody puts out કે આજે શું થયું છે એમની લાઈફમાં, સોશિયલ લાઈફમાં, in a country's life, everything. એમાં you have to be mindful. એમાં તમે છે ને લિબર્ટી ન લઈ શકો. You can't be casual about it when you're speaking to a larger audience. And જેમ a superhero has said, with great power comes great responsibility. So you have to be responsible. કારણ કે તમને audience એ position પર મૂક્યો છે, you have to be responsible. You can't demean the position that you are in. If somebody has made you the king or the prince, you have to respect that position and everything that comes with that. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. ગુજરાતી સિનેમામાં ખૂબ જ ઓછી ફિલ્મો ચાલે છે. કદાચ એક આર્ગ્યુમેન્ટ એવી હોઈ શકે કે જે હિન્દીનો કે ઇવન જે ઇંગ્લિશનો જે રેશિયો છે એ જ રેશિયો આપણે ફોલો કરીએ છીએ કે 4 to 5% ઓફ ધ ફિલ્મ્સ દે ડુ વેલ. પણ મને એવું લાગે છે કે જે હિસાબથી અત્યારે ઇન્ડસ્ટ્રી છે, મોર ફિલ્મ્સ નીડ ટુ વર્ક. કારણ કે જ્યારે ઇવોલ્વ થતો ત્યારે વોલ્યુમ પણ ઓછું હોય, ફ્રિકવન્સી પણ ઓછી હોય, અને એમાં તો યાર થોડું સારું રિઝલ્ટ આવવું જોઈએ. It's very heartbreaking that some films with lot of good efforts and lot of great artists, everything being top notch, છતાં કામ નથી કરતી and they are not making good money. Your own film, Great Gujarati Matrimony, beautifully made film. There's a lot of honesty in efforts. બધા દ્વારા, આર્ટિસ્ટ દ્વારા, મ્યુઝિક, ડિરેક્શન, બધી રીતે પ્રમોશન પણ તમે લોકોએ સારી રીતે કરેલું, છતાં નથી ચાલતી. તો અને કોઈની પાસે આર્ટિક્યુલેટેડ આનો આન્સર પરફેક્ટલી છે જ નહીં કે વોટ ઇઝ ઇટ દેટ સ્ટ્રાઇક્સ ઇન ગુજરાતી. એટલે એ ફોર્મ્યુલા હજી મને નથી લાગતું કે બન્યો છે, કોઈને ખબર છે કે આ શું ચાલે છે ગુજરાતીમાં. થોડો સમય આપી દો ઓડિયન્સને તો ઓડિયન્સ થોડું લોયલ તો થઈ જાય, ગુજરાતી સિનેમાને રિસ્પેક્ટ આપતું તો થઈ જાય. વોટ ઇઝ યોર અસેસમેન્ટ? વોટ યુ થિંક કે શું જોઈએ છે ઓડિયન્સને અને કેમ અમુક ફિલ્મો નથી ચાલતી ગુજરાતીમાં? જો મારી પાસે આ જવાબ હતો હું ફિલ્મ મેકર જ અત્યારે, બિકોઝ આઈ વુડ હેવ ક્રેક ધ કોડ. પણ મને જે પ્રોબેબલ આન્સર લાગે છે કે મારી એઝ એન એક્ટર થિયરી જે લાગે છે કે કેમ ફિલ્મો નથી ચાલતી, એક બાજુ છે ને ફિલ્મો જે ચાલે છે ને બહુ જ ચાલે છે, અને જે નથી ચાલતી ને એકદમ નથી ચાલતી. એ રીતે છે ને ઓડિયન્સનું એક બહુ ક્લિયર કમ્યુનિકેશન છે. સારી છે ને તો વધાવી જ લે છે, ફિલ્મ સરસ જ ચાલે છે પછી, અને એ ફિલ્મને જે ઓડિયન્સ જોઈએ છે ને, જે પ્રેક્ષકો જોઈએ છે એમને મળી જાય છે. પણ જ્યારે કોઈક રીતે ફિલ્મનું કમ્યુનિકેશન નથી કરેક્ટ હોતું ને, આઈ એમ નોટ સેઇંગ કે ફિલ્મ ખરાબ જ, કોઈ કદી ખરાબ ફિલ્મ બનાવવા નીકળતું જ નથી. ફ્રોમ ધ પ્રોડ્યુસર ટુ ધ સ્પોટ બોય, એ લોકો કામ કરવાયા છે તો સારું જ કામ કરવાયા છે. પણ જે મેં તમને હિન્દીની વાત કરી ને, તે કમ્યુનિકેશનમાં થોડું કન્ફ્યુઝન થાય છે ને ઓડિયન્સને. જ્યારે અગર પોસ્ટર ટ્રેલર જોઈને એ લોકો એક સર્ટન ટાઈપની ફિલ્મ જોવા ગયા છે, અને ફિલ્મ જ્યારે એક સર્ટન ટાઈપની ફિલ્મ આવે છે ને, જ્યારે એમનું કમ્યુનિકેશનમાં ગેપ આવે છે, ત્યારે રેકમેન્ડેશન નથી થતું. એ 4 લોકોને જઈને કહેતા નથી. અમુક વાર કેવું છે કે ધ ટ્રેલર હેઝ અ ડિફરન્ટ કમ્યુનિકેશન, પછી ફિલ્મના જે ગીતો આવે હેઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ કમ્યુનિકેશન. તો એનાથી એક માહોલ બનતો હોય છે કે ફિલ્મ આ ટાઈપની છે. તો ઓલરેડી યુ આર ટેલિંગ ધ ઓડિયન્સ કે મારું વર્લ્ડ આ છે, સ્લો પેસ છે, ફાસ્ટ પેસ છે, ઇન્ટેન્સ ડ્રામા છે, થ્રિલર છે, હ્યુમર છે, ગેંગસ્ટર ડ્રામા છે, જે પણ છે. હવે કેવું છે, એ જોનર તમે કહી દીધું ઓડિયન્સને કે હું આ જોનરની ફિલ્મ બનાવું છું, તમને જો રસ પડે તો પ્લીઝ મને જોવા આવો. એ તમારું ટીઝર ટ્રેલરને 4 ગીત થઈ ગયા. હવે જ્યારે એ લોકો એ જોનર જોવા જાય છે ને, એમને એ જોનર પ્યોર નથી મળતો. પણ જ્યારે જે ફિલ્મ કમ્યુનિકેશન વાઇઝ જે જોનર કે છે, જોનરની પ્યોરિટી અચીવ કરી લે છે ને. પણ આવું કેમ થાય છે? સોરી ટુ કટ યુ ઇન બિટવીન. કેમ આવું થાય છે? મતલબ વાય વુડન્ટ યુ કમ્યુનિકેટ વોટ યુ મેડ? જે તમે બનાવ્યું છે એ જ તમે કમ્યુનિકેટ કેમ નથી કરી શકતા? આઈ થિંક કમ્યુનિકેશન બધા એટલે ઇન્ટેન્ટનો પ્રોબ્લેમ છે કે ટેકનિકલ એક્સપર્ટીઝનો પ્રોબ્લેમ છે? આઈ થિંક બંનેનો પ્રોબ્લેમ નથી. કમ્યુનિકેશન કેવું થાય છે કે ઓડિયન્સ ઇઝ એક્સપેક્ટિંગ વે ટુ પ્યોર અ જોનર. હવે કેવું થાય કે આજે ઇફ આઈ હેવ ટુ મેક અ સુપર હીરો ફિલ્મ in Gujarati language at a constrained budget, because ROIs, audience footfalls, and the kind of people that we're speaking to, we have to make it in a certain budget. So કેવું છે કે the producers are empowered enough that they can make the film again. Coming back to that point, communication વાળું છે ને, બધા કમ્યુનિકેશન તો સારી રીતે જ કરવા માંગે છે, ઓનેસ્ટલી જ કરવા માંગે છે. બટ સમહાઉ કે યાર મારા ત્યાં 5 થી 55ની ઓડિયન્સ આવશે કે 18 થી 60ની ઓડિયન્સ આવશે, હું 2 સીન આ એડ કરી દઉં કે 2 વસ્તુ આ એડ કરી દઉં કે એક સર્ટન કેરેક્ટર એડ કરી દઉં, રાઈટ, ફોર અ હ્યુમર રિલીફ કે કદાચ ઇમોશનલ રિલીફ માટે, તો એકદમથી મને હતું અમુક પાસાઓમાં કદાચ ડિસ્કનેક્ટ થતું હશે. મારી સમજણ સાચી હોય ન બી હોઈ શકે, પણ મને એવું લાગે છે કદાચ જ્યારે એડ ઓન્સ તમે કરવા જાઓ ને,
ત્યારે કદાચ ઓડિયન્સ ડિસ્કનેક્ટ થઈ જાય છે કે યાર આ અમને ખબર છે ને, અમને આ જ દેખાડો ને, વી આર હેપી ઇન દેટ. કોઈ સર્ટન આર્ટિસ્ટને યુઝ કર્યો હોય ફોર ધ ફેમ, કોઈ સર્ટન સિચ્યુએશન કે લોકેશનને યુઝ કર્યું હોય કે એનાથી ફિલ્મને કંઈક બેનિફિટ થતું હોય, રાઈટ, એનાથી વાર્તા કંઈક બીજે જતી રહે છે. એકદમથી 15-20 મિનિટ તમે કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયા ફિલ્મથી કે કનેક્ટ થઈ ગયા, વી ડોન્ટ નો, પણ આઈ ફીલ ઓડિયન્સ આ બધું સ્પોટ કરી લે છે અને દેન એકદમથી જોતા એ લોકો સ્ક્રોલ કરવા માંડે છે અને ત્યાં એક ડાયલોગ નથી થતો ઓડિયન્સ અને પડદા વચ્ચે. ત્યાં રેકમેન્ડેશન નહોતું, યાર બહુ મજા આવી ગઈ યાર, તું જોતો યાર જયભાઈ મેં આજે એક ફિલ્મ જોઈ, હા મજા આવી ગઈ. અને વેન આઈ સે મજા આવી ગઈ, અગેન આઈ એમ નોટ સેઇંગ કે હ્યુમર જ હોય, કોઈ પણ જોનર રહી શકે. એક હાર્ડકોર લવ સ્ટોરી જોવો, તમને એવું થાય યાર મજા આવી ગઈ યાર, તાર તું જોવા જાય યાર બહુ મજા આવી ગઈ. પણ લવ સ્ટોરીની વચ્ચે અગર હું એક ફેમિલી ડ્રામા બી નાખી દઉં, પછી થોડુંક હ્યુમર રિલીફ બી નાખી દઉં, પછી એક કંઈક બીજો જુમલો બી નાખી દઉં, તો મને એવું થાય કદાચ ઓડિયન્સે સ્પોટ કરી લે છે કે આમાં જરૂર નહોતી, ધીસ કેન બી સેપરેટલી ડન. આ કદાચ એક અલગ જ ફિલ્મ હોઈ શકે છે એની દુનિયામાં, પણ આમાં જરૂરી નથી. મને આ હીરો હિરોઈનની વાર્તામાં બહુ જ રસ પડે છે, લેટ મી વોચ દેટ અને મોર ઓફ દેટ. 120-140 મિનિટ મારે એ જોવું છે તો મને એ જ દેખાડો ને, મને મજા આવે છે. અને હું લવ સ્ટોરી જોવા આવ્યો છું તો મને લવ સ્ટોરી આપી જ દો. આઈ એમ નોટ સેઇંગ ગિવ મી ધ બેસ્ટ લવ સ્ટોરી ઓફ ધ વર્લ્ડ, તમે જે બેસ્ટ બનાવી શકો છો એ મને આપી દો. અગર આજે ગુજરાતી દાળ બધી જગ્યાએ અલગ મળે છે, પણ મને આ રેસ્ટોરન્ટની દાળ કેમ વધારે ભાવે છે, કારણ કે મને જેવી ભાવે છે ને એ આપે છે. એવું કંઈક મે બી કદાચ કેવું થાય કે એ થાળીમાં કેવું છે, ગુજરાતી થાળી ખાવા આવ્યો ને એમાં તમને 2 નોર્થ ઇન્ડિયન વસ્તુ બી આપી દીધી હોય તો તમને થાય આમાં આની જરૂર નથી, હું થાળી ખાવા આવ્યો છું, મને એ જ આપને ભાઈ. નો, આઈ કેન ટોટલી રિલેટ વિથ ધીસ આન્સર કે ઇફ આઈ એમ એક્સપેક્ટિંગ ફન, ગિવ મી લોડ્સ ઓફ ઇટ. ઇફ આઈ એમ એક્સપેક્ટિંગ ઇમોશન્સ, રડાઈ જ દો મને, રડાઈ જ દો મને હા, આજે, લાઈક યુ નો ટિશ્યુઝ એન્ડ ટિશ્યુઝ. રાઈટ. હું આજે જોવા આવ્યો છું ને તો આઈ વોન્ટ ટુ ક્રાઇ ઇટ આઉટ, દેન ગિવ મી ટુ ધ બેસ્ટ ઓફ ધ એબિલિટી. એટલે આ અગર મારું પોતાનું એક્ઝામ્પલ હતો, આઈ ડિસ્કનેક્ટેડ ફ્રોમ માર્વેલ બીકોઝ ઓફ ધીસ રીઝન કે આઈ સ્ટાર્ટેડ વોચિંગ માર્વેલ એઝ અ કિડ ફોર સમ અધર રીઝન. દેન ગ્રોઈંગ અપ, મતલબ આઈ ક્રાઇડ ડ્યુરિંગ એન્ડ ગેમ. આઈ લિટરલી ક્રાઇડ વેન આયર્ન મેન ડાઈઝ. મારી આંખમાં આંસુ હતા, ટીયર્સ હતા. અને ત્યાર પછી જે ઓટીટી પર અત્યારે જે માર્વેલ બનાવે છે, એટલું બધું કોન્વર્ઝેશન, કમ્યુનિકેશન, ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો અને લોકલ રેફરન્સીસ હ્યુમરમાં, તો એ જેને સાથે રિલેટ કરી જ નથી શકતો. મને યાર હું કંઈ બીજું જોવા આવ્યો છે, આને ઠેકડો મરાવ યાર. આખું જસ્ટ મેક હિમ કિલ એલિયન્સ. નો, આઈ વોન્ટ ટુ વોચ ધેટ. I want to watch that. Yaar. I want to watch that. I want them flying. I want them કે કેવું છે કે આખી દુનિયા બાળ નાખે ને બચાવે and I want jumping from one place to another. કારણ કે that is the initial communication the maker has done to you. રાઈટ. અમુક વાર કેવું થાય કે ટ્રેલરમાં ધ બેસ્ટ પાર્ટ્સ ઓફ ધ ફિલ્મ આર ઇન ધ ટ્રેલર, પણ ફિલ્મમાં તમને એવું થાય કે એ તો મેં ઓલરેડી જોઈ લીધું, ગિવ મી મોર દેન દેટ. કારણ કે એ તો મારું ઇન્વિટેશન છે ને. રાઈટ. કંકોત્રી પરથી તમને આખું ડેકોરની આઈડિયા ન આવે, રાઈટ, પણ કંકોત્રી બા કમાલ હોય તો તમને એવું થાય યાર કંકોત્રી આવી છે તો ડેકોર તો કેવું હશે. રાઈટ. યુ આર એક્સપેક્ટિંગ બિગર, બિગર બેટર સ્ટફ. યસ. પણ તમે બધું જ એમાં આપી દો તો એ મિસ્ટ્રી બી ડિઝોલ્વ થઈ જાય છે. રાઈટ. અને તમે જ્યારે એલિવેટ થાઓ તો આજે કંકોત્રી 2 બહુ જ મસ્ત કંકોત્રી હતી, ડેકોર તો એનાથી બી બા કમાલ હતું. તમે 4 લોકોને જઈને કહેવાના છો. રાઈટ. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ થિંક વર્ડ ઓફ માઉથથી બેટર કોઈ માર્કેટિંગ જ નથી. રાઈટ. બીજું એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઘણા બધા લોકો જે ઇન્ડસ્ટ્રીના લોકો જોતા હશે, દે વુડ પ્રોબ્લી હેટ મી કે આટલી નેગેટિવ વાતો કેમ કરે છે. નહીં, આઈ ટ્રુલી એપ્રિશિએટ અ લોટ ઓફ ગુડ ફિલ્મ્સ આર બિંગ મેડ. મહારાણી મેં હમણાં જોઈ, અમેઝિંગ ફિલ્મ, ઓડિયન્સને જે જોઈએ એ જે લોકોએ આપ્યું છે, અમેઝિંગ પરફોર્મન્સીસ. Verse 2 also has been great. Nankatai was also a very good film. Super. એક થોડી ઇવોલ્વડ ઓડિયન્સ માટે હતી. મને એવું લાગે છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે ને, ઇટ્સ એક તો નાની ઇન્ડસ્ટ્રી છે, સ્મોલ ઇન્ડસ્ટ્રી છે. એવરીબડી નીડ્સ ટુ બી ઇન ગુડ ટર્મ્સ વિથ ઈચ અધર. અને એમાં મને લાગે છે ક્યાંક ઓનેસ્ટ કોન્વર્ઝેશન ઓપનલી થોડું ઓછું થાય છે, કે જે કહેવાવું જોઈએ એ કદાચ ઓછું કહેવાય છે કે યાર આ બરાબર નહોતું. પણ ન કહી શકે. ફોર એક્ઝામ્પલ, મને કોઈ ફિલ્મ ન ગમે અને હું એના ડિરેક્ટર પ્રોડ્યુસરની સાથે બેઠો છું, વાત કરું, કોઈ સોશિયલ ઇવેન્ટમાં મળું છું, મારે વખાણ જ કરવા પડે, બિકોઝ ઇનહેરન્ટલી એવું લાગે કે યાર ઇટ્સ અ વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રી, કેમ કોઈને ડિસઅપોઇન્ટ કરવા. અને કોઈ આઉટસાઇડર ક્રિટિક્સ પણ એવા નથી. એટલે રત્ના મેમે કહેલું, એક જલસોના જ પોડકાસ્ટમાં રત્ના મેમે કહેલું કે ધીસ ઇન્ડસ્ટ્રી નીડ્સ ક્રિટિક્સ, કાં તો બીજા કોઈએ કહેલું કે ધીસ ઇન્ડસ્ટ્રી નીડ્સ ક્રિટિક્સ, આઉટસાઇડ ક્રિટિક્સ કે જે કહી શકે કે શું ઘટ્યું છે. અનલેસ યુ રિયલાઇઝ, અનલેસ યુ એક્સેપ્ટ, मतलब there is no progress without acceptance. In denial no progress can be made. Right? તો એટલે મને એવું લાગે છે કે આ ઘટે છે ઇન્ડસ્ટ્રીમાં, ઓનેસ્ટ કોન્વર્ઝેશન. ઓકે, માય થોટ્સ ઓન દેટ. ફિલ્મ ક્રિટિસિઝમ છે ને ઇઝ નોટ અ હોબી, ઇટ્સ અ પ્રોફેશન. એના માટે તમે કોનેસર ઓફ ફિલ્મ્સ હોવા જોઈએ. તમે બહુ જ ફિલ્મો જોયેલી હોય,
આપણી ભાષાની, આપણી કલ્ચરની, જૂની નવી આવનારી દરેક ફિલ્મ. અને જ્યારે પ્રોફેશન બનાવો ને તમે, ત્યારે તમે ઓબ્જેક્ટિવ ન રહી શકો કે હું આ ફિલ્મ જોઈશ, આ નહીં જોઉં. કારણ કે બધું જોવું પડે, જોવું જ જોવું જ પડે. પડે, રાઈટ. કારણ કે સારું જોવા માટે ખરાબ જોવું પડે અને ખરાબ માટે સારું જોવું પડે, પણ તમારે જોવું પડે. ફિલ્મ ક્રિટિસિઝમ આપણા ત્યાં થાય છે અને અપરંપાર થાય છે, પણ બધાએ માય ક્વેશ્ચન ટુ ધેમ વુડ બી કે જ્યારે તમે ઇન્ફ્લુએન્શિયલ હોવ, વેન યુ હેવ અ લોટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, લોકો તમારા લોયલ ફોલોઅર્સ છે, જાણે છે. ગુજરાતી ભાષાની ફિલ્મો માટે મારે એક વિનંતી એમને એટલી જ છે કે ન ગમી હોય ને તો બહુ જ તારીફ કરો, ન ગમી હોય ને તો ખાલી એવું ન કહો કે મને ન ગમી. પર્સનલી કહો. હા, પર્સનલી કહી દો, ખાલી સોશિયલ મીડિયાના માધ્યમને ના કહો, કારણ કે ઇટ્સ અ ગ્રોઈંગ માર્કેટ. એમાં ઓડિયન્સ કપાય ને તો કેટલા લોકોનો જીવ ઘર, કેટલા બધા લોકો જે ખાલી આ જ કરે છે. એક ફિલ્મ બનાવે, 6 મહિનાની રિલીઝની રાહ જોવે, 7 મહિના, અમુક વાર વર્ષ, એ લોકો કંઈ જ નથી કરતા. દે આર વેઇટિંગ ફોર દેટ વન બિગ ફિલ્મ ટુ કમ આઉટ. એનાથી એમને લાખ લોકો જુએ, એમાંથી કોઈની નજર પડે કે યાર તારામાં કંઈક છે, હું તારી જોડે કંઈક કામ કરીશ. કામથી કામ થાય છે. અને એમાં જો ઓડિયન્સ તૂટે ને તો લોકોના કરિયર તૂટે છે. એટલે મારી વિનંતી એમને એટલી નમ્ર વિનંતી એટલી જ છે કે ગમે તો બહુ જ તારીફ કરો, ન ગમે ને તો ખાલી શાઉટ આઉટ આપીને મૂકી દો કે આવી એક ફિલ્મ રિલીઝ થઈ છે, બધાને બહુ જ ગમે છે, પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ and let us know what do you think. Right. No, ગમે તો put in an extra effort to actually go out and tell people. હું છું ગમે તો બહુ જ તારીફ કરો, ન ગમે તો જસ્ટ શાઉટ ઇટ આઉટ, પણ કહો. એમાં પછી કેવું થાય કે એનાલોજી કરીને, અને આપણે ત્યાં નેગેટિવિટી સેલ્સ મોર, આપણે ત્યાં એવરીવેર નેગેટિવિટી સેલ્સ મોર, કે એવું થાય કે ફિલ્મના રેવ રિવ્યૂઝ આપીને કે કંઈક ઉપર નીચલી વાત કરીને કદાચ વી માઇટ ગેટ મોર વ્યૂઝ, વિચ ઇઝ નોટ રોંગ. યુ હેવ ટુ ડુ વોટ યુ હેવ ટુ ડુ, પાર્ટ ઓફ ધ પ્રોફેશન. હુ આર વી ટુ ટેલ એનીબડી કે તમે આ ના કરો? પણ જ્યારે પોતાની ફિલ્મ હોય ત્યારે તમને ખોટું લાગે કે યાર થયું છે એવું ક્યારે? એટલે એવું થયું જ છે. અને મારી ફિલ્મો હોય કે આ પરિવાર જ છે, બધાની ફિલ્મો આવે, તમને કોઈના ફિલ્મ માટે બી કોઈ ખોટું બોલતું હોય તો તમને એવું થાય કે યાર રહેવા દે ને ભાઈ, 4 લોકો જોવા જાય છે, લેટ ધેમ ડિસાઇડ. બેને ગમશે, બેને ન ગમે. કદાચ કોઈને ગીત ગમે, યુ ડોન્ટ નો વોટ પીપલ આર ગોઈંગ ઇન ફોર. અમુક વાર કોઈ આર્ટિસ્ટ માટે જાય છે, કોઈ ગીત માટે જાય છે, કોઈ કઈ રેફરલ પર ગયા છે, એમને એ બધું તો મળે છે ને. એક જેનેરિક ઓપિનિયનથી શેરેબિલિટી વધી જાય ત્યારે એવું થાય, અરે યાર મેં તો સાંભળ્યું છે, બધા તો કહે છે કે નથી મજા. જેમ કે એક રેસ્ટોરન્ટ ખુલે ને તરત જ કહે, અરે મેં સાંભળ્યું તેનું ફૂડ નથી સારું, પણ આમ લાઈક યુ ગો એન્ડ ટ્રાય ઇટ, મેક એન ઓપિનિયન, પછી તું ડિસાઇડ કે હું ફરીથી નહીં જાઉં. દેટ વે. એટલે મને એવું થાય ખાલી ઓડિયન્સ ન તૂટે ને એના માટે બનતા બધા પ્રયત્નો કરવા જોઈએ. એટલે એટલું એક સોશિયલ મીડિયા રિસ્પેક્ટ, ફિલ્મ ક્રિટિસિઝમનું રિસ્પેક્ટ મળી જાય ને ગુજરાતી ફિલ્મોને, તો નથિંગ બેટર. રાઈટ. અને વેન જ્યારે બહુ જ કામ થતું હોય ને, અને જ્યારે યુ હેવ સ્ટડીડ એઝ અ ફિલ્મ ક્રિટિક, તમારી પાસે પ્રોફેશનલ ડિગ્રી હોય કે પ્રોફેશનલ કોર્સ કરેલો હોય, કે તમે એવા લોકો સાથે ઉઠક બેઠક કરતા હો જે 24/7 આર ટોકિંગ અબાઉટ ફિલ્મ્સ, રાઈટ, કે તમારી સાથે કોઈ ડિબેટ કરે ને તો યુ હેવ એવરી લોજિક. જેમ કે ભરદ્વાજ રંગન કરીને એક ફિલ્મ ક્રિટિક છે, આઈ એમ અ હ્યુજ ફેન ઓફ દેટ ફિલ્મ ક્રિટિક. એવરી ફિલ્મ મેકર ઇન્ડિયાના ઇઝ અ ફેન ઓફ દેટ ફિલ્મ ક્રિટિક, કારણ કે એમના રિવ્યૂઝ પરથી લોટ ઓફ સ્ક્રીન પ્લે રાઇટર્સ હેવ ફાઉન્ડ એરર્સ ઇન દર સ્ક્રીન પ્લે. અરે એમને એવું થયું કે યાર આવું અમે કદી સ્પોટ જ ન કરી શક્યા, આ તમે જે સ્પોટ કર્યું છે હેઝ હેલ્પ્ડ અસ ટુ રાઇટ બેટર, નેક્સ્ટ ટાઈમ વિલ ટેક કેર ઓફ દેટ. એનિમલ કરીને એક ફિલ્મ હતી, એમાં દેર ઇઝ ધીસ અનિલ કપૂર અને એ લોકોનો એક રૂમમાં સીન છે. સો એમાં ભરદ્વાજ રંગન સ્પોટેડ કે એની પાછળ બેકડ્રોપ પર ફેમિલીના પોર્ટ્રેટ્સ છે, જે લેગેસીમાં બિઝનેસ ચાલીને આવ્યો છે વિથ મિસ્ટર અનિલ કપૂર ઇઝ ટેકિંગ ફોરવર્ડ એન્ડ ધેન રણબીર's કેરેક્ટર. And he spotted that gives you an ambience કે આ વર્ષોથી આ ચાલે છે. And સંદીપ રેડ્ડી વાંગા was shocked કે યાર આર્ટ ડિરેક્શનમાં કે પ્રોડક્શનમાં અમે આવી નાની નાની વસ્તુ કરતા હોઈએ છીએ, બટ nobody notices. But I really wanted to do it કે ફેમિલી ક્રિએટ થાય, રાઈટ, લેગસી ક્રિએટ થાય. કારણ કે એમાં બોબી દેઓલનો કેરેક્ટર ઇઝ ગોનો ગેટ કનેક્ટેડ, કે લોકો નાના હતા ત્યારે એ લોકોનો ફોટોઝ છે ત્યાં. રાઈટ. આટલું ડિટેલિંગ અમે કર્યું હતું, હી સ્પોટેડ દેટ. What an amazing filmmaker, ને સંદીપ રેડ્ડી વાંગા. મતલબ જ્યારે પણ કોઈ એને મેન્શન કરે, એટલે I just take a moment to appreciate his sheer conviction. sheer madness, passion, obsession, sheer conviction. મતલબ 3.5 કલાકની હતી એનિમલ. Yeah, 340 I think, if I'm not wrong. હા. પણ એ 3 કલાક 40 મિનિટમાં તમને ફોન અડવાના છે. એક્ઝેક્ટલી, વોચેબિલિટી વોચેબિલિટી ફિલ્મ છે, સો એન્ગેજિંગ. મતલબ આવું બીજી મેં પેલા ક્યારે નથી સાંભળ્યું. અમેઝિંગ મ્યુઝિક એન્ડ પરફોર્મન્સીસ, અને જે સ્ટોરી પર અને લખાણ પર જેની પકડ છે, અમેઝિંગ યાર. The way he uses music, scenes elevate કરવા માટે, that Mr. Mohit Suri also does wonderfully.
જે લોકો અમુક લોકોને જે મ્યુઝિકની એવી સમજ હોય છે ને કે એક વનીલા સીન Even KD sir. ઇવન કેડી સર ઓફકોર્સ મ્યુઝિકથી બિકોઝ હી ઇઝ બીન અ મ્યુઝિશિયન એમને પલ્સ ખબર છે રિધમ ખબર છે એમનામાં એક્ટર્સની બી એક રિધમ હોય છે પલ્સ હોય છે તમે જોશો કે હ્યુમરમાં દરેક એક્ટર્સ ઇન કેડી સર્સ યુનિવર્સ બધાનું કેવું અલગ અલગ મીટર હોય છે કારણ કે હી હેઝ દેટ મ્યુઝિકાલિટી ઇન હિઝ ડાયલોગ્સ બિકોઝ હી હેઝ દેટ સબકોન્શિયસ ટ્રેનિંગ બધા કેરેક્ટર્સના પંચીસ આર ઓન ટાઈમિંગ ડિલિવર થાય કારણ કે રિધમ છે અને તમારી પાસે જ્યારે સીન્સની એક રિધમ હોય ને ઓટોમેટિકલી તમારું કમ્યુનિકેશન ડાયલોગ વિથ ધ ઓડિયન્સ ઇમ્પ્રૂવ થઈ જાય બેટર થઈ જાય અને મસ્ત થઈ જાય વર્સ્ટ લેવલ 2 માં મેં નોટિસ કર્યું કે યાર આંખની મુવમેન્ટ સાથે પણ બીજીએમ ચેન્જ થાય છે રાઈટ અને આજ સવારની જ વાત છે આજ સવારે જ આની વાત કરતો હતો ગુડ ધેટ યુ હેવ રેઝ ધેટ ટોપિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હું જોતો હતો જૂના એપિસોડ્સ રાઈટ તો એમાં જે જેઠાલાલના માઇક્રો એક્સપ્રેશન્સ છે એકદમ નાના નાના એક્સપ્રેશન્સ આપણે ત્યાં આમાં 25 એક્સપ્રેશન નથી આપવાના તો પણ એ 25 એક્સપ્રેશન સાથે બેકગ્રાઉન્ડમાં 25 વાર મ્યુઝિક ચેન્જ થાય છે ઇફ યુ સી અગર ઓબ્જેક્ટિવલી તમે જોશો કોન્સ્ટન્ટલી બકરીનું મ્યુઝિક આવશે ઘોડાનો અવાજ આવશે લેજન્ડ કેટલું બધું બીજીએમ છે યાર એમાં if you notice carefully throughout the episode there is constantly music changing every second with micro expressions. ઇટ્સ બ્રિલિયન્ટ જૂના એપિસોડ શોધીને એમનું જે સ્ટાર્ટિંગનું ઓપનિંગ ક્રેડિટ આવે છે ને એમાં સુનિલ પટની કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેમને ક્રિએટ કર્યા હતા ને આ બધા ફાયર બીજીએમ અરેન્જમેન્ટ્સ મેં કીધું કઈક રીતે અમને સંપર્ક કરી શકાય ને બિકોઝ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ હિમ એટલે હું એમનું નામ શોધવા કે કોણ છે સુનિલ પટની કરીને છે હું જે ઇનિશિયલ ગોલ્ડ એપિસોડ્સ હતા ને બધા એના બીજીએમ જેમને સ્કોર કર્યું છે ક્યારેક મને મુલાકાત થાય ને તો આઈ એમ જસ્ટ ગોન ટુ બી સાક્ષાત કે તમે જે જાદુ કરો છો ને ઓન સચ અ ક્વિક બેસિસ ઇઝ બ્રિલિયન્ટ અને નોટિસ પણ ન થતો યાર આવા આર્ટિસ્ટની રેકગ્નિશન પણ નથી થતું આજે રીલ્સ ઉપર જ્યારે મ્યુઝિક આવે ને પીપલ ગો ગાગા અને શેર કરી નાખે કે યાર આ શું છે આ અલગ જ દુનિયા છે બટ ઇટ્સ બ્રિલિયન્ટ વર્ક અને દિલીપ સર આઈ એમ જસ્ટ ટુ હ્યુજ અ ફેન યાર બહાર હું જે વોચેબિલિટી એક્ટર તરીકે તમે કેવું છે કોઈનાથી થાકી જાઓ બોર્ડમ થાય સેમ કાઇન્ડ ઓફ એક્સપ્રેશન્સ ની બધું ફિલિંગ અમુક એક્ટર્સમાં તમને આ મળે રાઈટ 15 વર્ષ એંગેજ કરવા અને હું જે મિસ્ટ્રી કહું છું હી ઇઝ વોચેબલ એવરી ડે સિન્સ 15 years રાઈટ અને યુ નોટ બોર્ડ ઓફ દેટ આર્ટિસ્ટ હજી બી કંઈક નવું લઈ આવે સેમ વિથ સિદ્ધાર્થ સર આ બધા એક્ટર્સથી એટલું શીખવા મળે છે ને કે આટલા 50 વર્ષોથી કામ કરે છે એવરીબડી નોઝ ધેમ ઇન એન્ડ આઉટ એવરીથિંગ ઓફ ધેમ દે હેવ સીન બધું જ કામ જોયેલું છે વધાવી લીધું છે વારંવાર જોવે છે પણ આજની તારીખમાં બી તમે કંઈક આપો ને એમની પાસે કંઈક નવું છે હાઉ ડુ યુ પ્રોસેસ દેટ સ્ટ્રક્ચરાઇઝ દેટ આનું શું લોજિક છે કોઈ લોજિક જ નથી આ વરદાન છે મહેનત છે તપ છે એમના કામ માટેની કે આજે બી એ લોકો તમને કંઈક નવું આપી શકે છે અને તમને એન્ગેજ કરી શકે છે એન્ટરટેન કરી શકે છે અને દાદાગીરીથી કે મને ખબર જ છે કે તું અહીંયા હસીશ તું અહીંયા રડીશ દે નો ઇટ and they will create that emotion out of you. મને ક્યારેક એવો વિચાર આવે કે દિલીપ સરને જો જેઠાલાલ ન મળ્યો તો આ કેટલું મહાન ટેલેન્ટ વેસ્ટ થઈ જાય એમાં લોકો રેકગ્નાઇઝ જ ન કરી શકત કે આ આર્ટિસ્ટમાં કેટલું છે કેટલા એક્સપ્રેશન્સ હજી વ્યક્તિ આપી શકે છે when opportunity meets distribution ત્યારે ટેલેન્ટ જસ્ટિસ મળે છે ત્યારે બાકી કેવું છે ખાલી ટેલેન્ટેડ નું શું કરવાનું બટ ટેલેન્ટ પાસે ડિસ્ટ્રીબ્યુશન માટે કોઈ હાથ પકડનાર ન હોય રાઈટ તો એ ટેલેન્ટ અનયુઝડ જ રહેવાનું છે ટેલેન્ટ ઓલવેઝ નીડ્સ ડિસ્ટ્રીબ્યુશન કારણ કે એક બંધ રૂમમાં ટેલેન્ટેડ રહેશો તો ન થાય પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ટેલેન્ટેડ લોકોને ડિસ્ટ્રીબ્યુશન મળે છે દેટ ઇઝ વાય સો મેની ન્યૂ સ્ટાર્સ આર પોપિંગ અપ યસ પહેલા સિનેમા ટેલિવિઝન વોઝ ધ ઓનલી મીડિયમ જ્યારે સો કોલ્ડ સ્ટાર્સ હતા નાવ દેર આર યુટ્યુબ સ્ટાર્સ ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સ સ્નેપચેટ સ્ટાર્સ ટ્વિટરના રાઇટિંગ સ્ટાર્સ લિંક્ડઇન પર સો મેની પીપલ આર રેકગ્નાઇઝડ ફોર ધેર કોન્ટ્રીબ્યુશન્સ so many portals are creating stars of their sectors. Right. It's just made because of so many distribution platforms. કે આજે મારે audience જોડે વાત કરવી it's very easy. Only I need to work on my art. If my art is correct, there is audience. Right. But can I be honest? મારા કામ થકી હું એમને એ વાત પહોંચાડી શકું છું જે મારે એમને કહેવું છે કરવી છે સમજાવી છે મારી સમજણ એમના સુધી પહોંચાડવી છે it will happen. આપણે બહુ ટેકનિકલ વાતો કરી નહીં આઈ થિંક બહુ ઇનડેપ્થ બહુ કોમ્પ્લિકેટેડ ને ઇનડેપ્થ આપણે વાતો કરી અને આઈ એમ શ્યોર તમને ઘણા બધા લોકો કહેતા છે કે આટલી ટેકનિકલ વાતો કેમ કરે છે મને પણ ઘણી વાર આ ફીડબેક આવતો છે કે આટલું બધું ડીપમાં જવાની શું જરૂર છે અધરવાઇઝ ઇઝ નો પોઈન્ટ ઓફ હેવિંગ યુ એઝ અ ગેસ્ટ
ઇફ આઈ કાન્ટ હેવ અ ડિસ્કશન એટ ધીસ ડેપ્થ, મને એવું લાગે તો અધરવાઇઝ ઇઝ નો પોઈન્ટ. મતલબ મારે બીજી જ બધી વાતો કરવી છે તો આપણે બહાર પણ કરી શકીએ. પણ હવે થોડી ઓડિયન્સ માટે પણ થોડી થોડી વાતો કરી. મને એવું લાગે છે યાર, જે તમારી સમજ છે સિનેમાની, જેટલું તમે જોયું છે ને એઝ અ ગ્રેટ ઓબ્ઝર્વર જે તમે લર્ન કર્યું છે, આઈ થિંક યુ શુડ બી ઇન ફિલ્મ મેકિંગ. તમારે કરવું જોઈએ, ડિરેક્શન, પ્રોડક્શન એક્સપ્લોર કરવું જોઈએ. આઈ વોન્ટ ટુ બીકમ અ ફિલ્મ મેકર. મને સ્ટોરીઝ કહેવાનો બહુ જ શોખ છે. અને ઇવેન્ચ્યુઅલી લોંગર પ્લાન ઇન લાઈફ ઇઝ દેટ આઈ વોન્ટ ટુ હેવ માય ઓન સ્ટુડિયો, જ્યાં લાઈક અ મિસ્ટર આમિર ખાન ઓર મિસ્ટર ફરહાન અખ્તર, મિસ્ટર શાહરુખ ખાન, એ લોકોના પોતાના સ્ટુડિયોઝ છે, વેર સર્ટન સ્ટોરીઝ જે એમને બિલીવ થતું હોય એઝ એન એક્ટર કે હું જસ્ટિસ આપી શકું, એમાં ત્યાં મારે પરફોર્મ કરવું છે, અભિનય કરવું છે, ભાગ ભજવવો છે. અને અમુક સ્ટોરીઝ જેમાં હું એ યુનિવર્સમાં કદાચ સેટ ન થતો હોઉં, પણ એ વાર્તા મારે લોકો સુધી કહેવી છે, એ વાર્તા લોકો સુધી પહોંચાડવી છે, તો મારે એને એમ્પાવર કરવી છે. અને આઈ થિંક નેક્સ્ટ 5 year પ્લાન ઇન લાઈફ ઇઝ દેટ કે કઈક રીતે સક્ષમ બનું કે એવા લોકો મારી સાથે જોડાય. એઝ એન આર્ટિસ્ટ મારી ક્રેડિબિલિટી એટલી ગ્રો કરવી છે કે ઓડિયન્સ મને ટ્રસ્ટ કરી શકે, ઇન્વેસ્ટર્સ મને ટ્રસ્ટ કરી શકે કે આની સાથે જોડાઈશું તો આપણે કંઈક સારું બનાવી શકીશું અને એના માધ્યમથી લોકો સુધી પહોંચી શકાય. એન્ડ દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ડુ. એન્ડ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. થેન્ક યુ. આઈ એમ શ્યોર યુલ બી અ ગ્રેટ ફિલ્મ મેકર. I hope so. That is the pursuit of life. My pursuit of happiness is to make films. હવે જેની પર આવી આપણે, ટેલ મી અબાઉટ યોર ટ્રેનિંગ. એક્ટિંગમાં ટ્રેનિંગ કેવી રીતે થઈ, કેવી રીતે વિચાર આવ્યો કે મારે એક્ટર બનવું છે, અને દેન હાઉ ધ જર્ની હેઝ બીન ફ્રોમ ધેન ટુ નાઉ? Since I can remember, હું ઓલવેઝ સ્ટેજ ઉપર જ હતો. હું નાનો હતો ત્યારથી આઈ ઓલવેઝ બીન ઓન સ્ટેજ, એન્ડ હ્યુજ ક્રેડિટ ટુ માય પેરેન્ટ્સ, કારણ કે કલ્ચરલી દે હેવ ઓલવેઝ પુશ્ડ બોથ ધ કિડ્સ, મી એન્ડ માય એલ્ડર બ્રધર. અને મારું સ્કૂલિંગ જે સ્કૂલમાં બી હતો સેન્ટ કબીરમાં, ત્યાં સ્ટેજ વોઝ અ બિગ પાર્ટ ઓફ આર કલ્ચર. સો આઈ હેવ ઓલવેઝ બીન અ પરફોર્મિંગ આર્ટિસ્ટ. પણ એ છે ને શોખ્ય હતું એ વખતે, અને હું ભણતરમાં સારો હતો એટલે કેવું છે કે સ્કૂલ અને ટીચર્સ અને પેરેન્ટ્સથી કદી કોઈ કમ્પ્લેન્ટ્સ નહોતી. જ્યારે સ્કૂલ પછી કોલેજ તરફ જવાનું હતું એન્ડ ડિસિઝન્સ ઓફ લાઈફ યુ હેવ ટુ ટેક, ત્યારે બી મને એવું થયું કે યાર મને એવું લાગે છે શોખ્યા કામ છે. ધીસ ઇઝ નોટ સમથિંગ આઈ કેન ડુ 24/7. કારણ કે જ્યારે તમે મોટા થતા હો ને ત્યારે તમારે ખાલી હીરો બનવું હોય. એક્ટિંગ કરવી અને પ્રોફેશનલી એક્ટર બનવા બહુ જ ફરક છે. કારણ કે એક્ટિંગ કરવા માટે તો કેવું છે, આજે 20 લોકોને ફોન કરો 19 હા પાડશે, પણ ખાલી આ જ કરવાનું છે. અને જ્યારે કામ ન મળે ને ત્યારે આ કામને બેટર કરવાનું છે. પ્રોફેશનલી ખાલી એક્ટર જ બનીને રહેવાનું છે. ઇટ્સ નોટ એન ઇઝી જોબ. ઇટ્સ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. કારણ કે કમ્સ વિથ અ લોટ ઓફ ટ્રબલ, lot of hate, lot of disregard, disrespect, lack of dignity, lack of grace. બહુ જ પ્રોબ્લેમ્સ થાય એમાં. I love where this conversation is going. Just stay here for a moment. ઘણા બધા એવા એક્ટર્સ હોય, આપણને એમ લાગે કે આપણે 2 વર્ષ પહેલા જોયા હતા, આપણે 3 વર્ષ પહેલા જોયા હતા, ત્યાર પછી પાછા તમને સ્ક્રીન પર દેખાય. અને જે રીતે તમે કહ્યું કે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં એક્ટર બનવા માટે છે, બિકોઝ દે લવ વોટ દે ડુ એન્ડ દે ઓનલી વોન્ટ ટુ ડુ એક્ટિંગ. એ લોકો એક્ટર બનીને બેઠા છે, અને આમાં ઘણા બધા ડિગ્નિટીના પ્રશ્નો પણ આવતા હશે, ક્વેશ્ચન સોશિયલી પણ ઘણા થતા હશે કે શું કરે છે, પણ જસ્ટ બિકોઝ દે વોન્ટ ટુ રિમેઇન બિંગ એન એક્ટર. એટલે મારું ઓડિયન્સને એવું કેવું છે કે આવા એક્ટર્સને યાર અપ્રિશિએટ કરવા જોઈએ. સોરી, કન્ટિન્યુ. યસ યુ વેરી રાઇટ. કારણ કે જેમ કે અત્યારે ફિલ્મમાં હું ઓડિયન્સને મળું ને, થિયેટર વિઝિટ કરું, અને આઉટ ઓફ અપ્રિસિએશન અને ઇનોસન્ટલી દેવું ભાઈ કે આ તમારી પહેલી ફિલ્મ છે, અમે તમને જોઈને બહુ મજા આવી ગઈ, તો મને એવું થાય કે કેટલું બધું કામ કર્યું છે, હજી સુધી લોકો સુધી પહોંચ્યું જ નથી. અને હજી કેટલું કામ કરવાનું છે કે આ બધી ઓડિયન્સીસ સુધી હું પહોંચ્યો જ નથી હજી. આપણના બબલમાં એવું લાગે કે તમને કે યાર કામ કરીએ છીએ, ફિલ્મો કરીએ છીએ, લોકો વધાવે છે, તારીફ કરે છે તમારા કામની, સો કોલ્ડ યાર યુ આર અ સર્ટન કાઇન્ડ ઓફ આર્ટિસ્ટ ઇન એવરીથિંગ. પણ હુ ઇઝ માય એન્ડ કન્ઝ્યુમર, માય ઓડિયન્સ, એમને હજી મારી ઓળખ જ નથી. એન્ડ ત્યારે યુ રિયલાઇઝ દેટ દેર ઇઝ સો મચ ગ્રાઉન્ડ ટુ કવર. હજી બહુ જ લાંબી જર્ની છે. સો કમિંગ બેક ટુ દેટ પોઈન્ટ, યસ કે એ જ આઈ હેવ ઓલવેઝ બીન ઓન સ્ટેજ. અને જે મેં વાત કરી, તો કોલેજ વખતે બી હું ફ્રીલાન્સ કરતો, હું ડાન્સ અને ડ્રામા બહુ બધી સ્કૂલ્સમાં શીખવાડતો, ક્લબ્સમાં શીખવાડતો, આઈ યુઝ ટુ ગેટ પોકેટ મની. અને ત્યારે બી છે ને શોખ જ હતો હજી, કારણ કે ત્યારે ઇન્સ્ટાગ્રામ ને એ બધું એટલું રેલિવન્ટ નહોતું. તો આ વર્ડ ઓફ માઉથ વોઝ યોર ફેમ. અરે યાર, પેલો સ્કૂલનો એ છોકરો છે, પેલો કોલેજનો એ છોકરો છે, અમારા ત્યાં શીખવાડવા આવે છે. ત્યાંથી લોકો તમને રેકગ્નાઇઝ કરતા, એટલે તમને હાય આવવા માંડે. હું નાનો હતો ત્યારે શામકની અમદાવાદ કંપનીમાં હતો. આઈ યુઝ ટુ રેપ્રેઝેન્ટ એસપીબી ફ્રોમ શામક અમદાવાદ. એટલે એસપીબી વોઝ સ્પેશિયલ પોટેન્શિયલ બેચ. એટલે અમદાવાદની જે બ્રાન્ચ હતી એ જે અહીંયાથી એક ટીમને ટ્રેન કરે, અને અગર એમને રસ હોય તો એ લોકો એમને બોમ્બે લઈ જાય, જ્યારે અવોર્ડ શોઝ ને બધામાં ડાન્સર્સ હોય ત્યારે. પણ ત્યારે હું બોમ્બે ન ગયો, કારણ કે એજ્યુકેશન ને બધું પતાવવાનું હતું.
અને ત્યારે એસપીબીમાં હતો ત્યારે અહીંયા શામક જ્યાં સ્પોન્સર હોય ત્યાં અમે શોઝ કરતા. મેં પોતાનું એક ડાન્સ ક્રૂ બનાવ્યું હતું જેમાં નાનું બ્રોડવે જેવું બનાવ્યું હતું, ડાન્સ ડ્રામા વિથ નેરેટિવ સ્ટોરી ટેલિંગ જેવું. એ વખતે અમે આખું હિમાલય મોલ શટડાઉન કરી નાખ્યું હતું. આખું ક્રૂ હતું, એકદમથી સ્પીકર લઈને ગયા, વી પરફોર્મડ ઇન ફ્રન્ટ ઓફ હિમાલય મોલ. કારણ કે વાયરાલિટી કેવી રીતે ક્રિએટ કરીએ, લોકો અમને ઓળખે કેવી રીતે. ઇઝ લાઈક એ સેટરડે સન્ડે જે ક્રાઉડ છે જઈને પરફોર્મ કરી દઈએ. સ્પીકર લગાવ્યું, થોડું ડ્રામા અને સ્કિટ કરીને વી સ્ટાર્ટ પરફોર્મિંગ, આખું ક્રાઉડ થઈ ગયું. એન્ડ વી વર આઉટ ઓફ ધેર. કારણ કે એ વખતે અમારા માટે હાઈ હતી કે લોકો ઓળખશે કઈ રીતે યાર કે તમે કરો છો. દેર ઇઝ નો ડિસ્ટ્રીબ્યુશન એટલું બધું. This is early 20s or late teens. યા લેટ ટીન્સ. અચ્છા. અને કોલેજ પછી ને ત્યારે ગુડ માર્ક્સ એવરીથિંગ બધું સોર્ટેડ હતું. ત્યારે આઈ રિક્વેસ્ટેડ માય ફાધર કે માય મોમ એન્ડ ડેડ કે મારે છે ને 1 વર્ષ બ્રેક લેવો છે. આઈ જસ્ટ વોન્ટ ટુ એક્સપ્લોર. મારે એક નવું ક્રાફ્ટ શીખવું છે, મારે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે. હું કદી એકલો નથી રહ્યો અને મારે ક્યાંક પીજીમાં કે ક્યાંક એવી જગ્યાએ રહેવું છે કે જ્યાં હું એકલો રહી શકું. કારણ કે એકલા રહો ને તો તમે ઘડાઓ, બધું જાતે કરો, તમારો ખર્ચો જાતે કાઢો, કંઈક રીતે યુ મેક યોર એન્ડ્સ મીટ. અને મારા પર્સનલ ઇકોસિસ્ટમ માટે મારે ટ્રેનિંગની બહુ જ જરૂર છે ઇફ આઈ હેવ ટુ કમ્પીટ વિથ ધ વર્લ્ડ. તો એ વખતે બોમ્બેમાં મેં 3 months ડિપ્લોમા કોર્સ હતો એક અનુપમ ખેની સ્કૂલમાં. તો એ ઓનલાઈન શોધ્યો. આઈ રિયલાઇઝ ધીસ 3 months વુડ બી પરફેક્ટ. કારણ કે 100 daysની વિન્ડો મળશે, એકલું રહેવા મળશે અને આઈ રિયલાઇઝ કે આ શોખિયા કામ છે કે ધીસ ઇઝ સમથિંગ આઈ કેન ડૂ 24/7. અને આઈ અપ્લાઇડ ફોર દેટ, આઈ ઓડિશન ફોર દેટ. તો એ થઈ ગયું અને ત્યાં ગયો. અને ત્યાં ગયો ને તો ઇટ ઓપન્ડ અપ અ ડિફરન્ટ વર્લ્ડ ફોર મી. કારણ કે 24/7 બધા ખાલી પરફોર્મન્સની જ વાત કરતા હતા. ધીસ ફિલ્મ, દેટ આર્ટિસ્ટ, દેટ સોંગ, દેટ રિધમ, કોન્ફ્લિક્ટ, મોટિવેશન, કોન્શિયસ એક્શન, સબકોન્શિયસ એક્શન, અવાજ, રિયાઝ, ડાન્સ, બોડી એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, બોડી એઝ અ ટૂલ, પછી ફેસ એઝ અ પ્રોડક્ટ, આઈઝ એઝ અ વેપન. તમારી બ્રીધિંગથી તમે કઈ રીતે હાવભાવ બદલી શકો તમારા પૂરા. આઈ એમ લાઈક વોટ ઇઝ ધીસ વર્લ્ડ, ઇટ્સ ટુ ફેસિનેટિંગ. અને દેટ વર્લ્ડ સિડ્યુસ્ડ મી ઇન ટુ દેટ યુનિવર્સ કે યાર આ બસ અહીંયા જ રહેવું છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો એનીવેર એલ્સ. અને ધીરે ધીરે દેન આઈ રિયલાઇઝ કે ઇફ આઈ હેવ ટુ ડુ ધીસ 24/7 આઈ હેવ ટુ મેક માય સેલ્ફ સ્ટ્રોંગર ઇમોશનલી, ફિઝિકલી, ક્રાફ્ટ વાઇઝ. અને બહુ જ રો હતો. અને આઈ ફીલ લાઈક વી આર સ્ટીલ રો. હજી બી કેવું છે, કામ કરતાં કરતાં તમે પાક્કા થતા જાઓ. તો એ વખતે બહુ કાચું કામ હતું. તો ત્યારે હું શું કરી શકું? તો ધીરે 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 આઈ સ્ટાર્ટેડ ટેકિંગ ધીસ સિરિયસલી. દેન આઈ રિયલાઇઝ યાર આને છે ને ફ્રીલાન્સર તરીકે ન કરાય કે 2 ફિલ્મ જોઈ લીધી એટલે આઈ ફીલ લાઈક ઓ આઈ એમ સમબડી. 2 ઓડિશન આપી દીધા, 2 આ કરી દીધું. એને કીધું વાહ યાર શું ઓડિશન છે, દેટ ઇઝ નોટ સર્ટિફિકેટ. અને આઈ એમ લાઈક એવરી ડે આઈ હેવ ટુ ડુ સમથિંગ. તો ત્યારે આઈ મેડ અ ડિસિપ્લિન ફોર માય સેલ્ફ. આઈ એમ ગોના વેક અપ અર્લી, વર્ક ઓન માય બ્રેથ એન્ડ વોઇસ. ત્યાંથી ન્યુટ્રાલિટી ક્રિએટ કરવાનું થોડું ટ્રાય કર્યું. જેમ કે પહેલાં છે ને અત્યારે થોડું ઘટી ગયું છે, પણ પહેલાં કેવું થાય, અરે યાર જયભાઈ યાર તમે કેમ છો યાર, મારું ફેસ યુઝ ટુ ગો ઓલ ઓવર ધ પ્લેસ. કારણ કે કેવું છે કે તમને તમારો બોડીનો કંટ્રોલ ના હોય. એન્ડ આઈ રિયલાઇઝ ન્યુટ્રાલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી જોઈએ એ પ્રમાણે તમે વાપરો ને તો એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ. પહેલાં કેવું થાય તમને ખબર જ નથી યાર મને છે ને એવું હતું કે જ્યારે તમારી સાથે વાત કરું ને ત્યારે આઈ ફીલ રિયલી ધીસ ઇઝ વન વે ઓફ ટોકિંગ. એન્ડ વન વે ઓફ ટોકિંગ ઇઝ દેટ યાર સાંભળો આજે તમારા શો પર આવ્યા છો અને આઈ રિયલી ફીલ એમ્પાવર્ડ અને નાઇસ. તો બિકોઝ આઈ નો હવે મારે જે વાપરવું છે ને મારા તરફથી આઈ કેન યુઝ ઇટ. યુ આર કમ્પ્લીટલી સેલ્ફ અવેર. કમ્પ્લીટલી સેલ્ફ અવેર. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન દેટ. તો ધીરે ધીરે એ શીખ્યો, સમજ્યો, પોતાને સમજાયો, સારી ફિલ્મો જોઈ, સારા કલાકારોને સાંભળ્યું, એમનું કામ જોયું ઓન સ્ક્રીન, ઓફ સ્ક્રીન. હું જુનિયર આર્ટિસ્ટ હતો 2 સ્ટેટ્સમાં. સૌથી પહેલાં આઈ ડીડ 1 days ઓફ જોબ અમદાવાદમાં. ચેન્નાઈ એરપોર્ટ ઇઝ અમદાવાદ એરપોર્ટ. ત્યારે આઈ જસ્ટ વોન્ટેડ ટુ સી બધું કઈ રીતે થાય. તો આઈ વોઝ ઓન દેટ સેટ. આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ઇન જગ્ગા જાસૂસ. અને 3 દિવસનું કામ કર્યું મેં એમાં. હા, કારણ કે એ વખતે ખાલી ડાન્સર્સને જ ઓળખતો હતો હું બોમ્બેમાં. તો ત્યારે બધાને મેસેજ કર્યો કે આઈ હેવ જસ્ટ પાસ્ડ આઉટ ઓફ ડ્રામા સ્કૂલ, કંઈ બી મારા માટે કામ હોય મારા લાયક તો પ્લીઝ મને કહેજો. રેન્ટ કાઢવાનું છે, બધું કાઢવાનું છે. તો ત્યારે મને ઇટ્સ લાઈક કે વી આર ડુઈંગ અ સોંગ જગ્ગા જાસૂસમાં. આઈ ન્યૂ ધ કોરિયોગ્રાફર્સ બેક દેન. કયું સોંગ હતું એ? છે ને પહેલા ફિલ્મમાં આવે ચોકલેટી ચુન્નુ કરીને. નન્ના સમચ્ચા હે નન્ના. ધ કિડ ઇઝ એકચ્યુઅલી ધ સ્મોલર રણબીર્સ કેરેક્ટર. તો એમાં આઈ પ્લે અ વોર્ડ બોય એમાં. અચ્છા. તો 3 દિવસનું કામ કર્યું અને આઈ સો અનુરાગ બાસુ વર્કિંગ ઓન અ ફિલ્મ સેટ એન્ડ આઈ રિયલાઇઝડ ભાઈ બહુ જ કામ કરવું પડશે. હા, એવી રીતે શોખથી ના થાય કે એક દિવસ ઊભા થઈને ઉઠીને નક્કી કરી લીધું કે આજથી હું એક્ટર છું. એવી રીતે ના થાય. એક્ટિંગ કરવું તમે નક્કી કરી શકો, તમે એક્ટર છો કે નહીં તો ઓડિયન્સ કાં તો તમારો મેકર જ તમને કહી શકે. એન્ડ ધેન આઈ અગેન ટુક, જ્યારે બી આઈ રિયલાઇઝ ને મને આવું રિયાલિટી ચેક મળે ને આઈ ટેક 2 steps બેક કે ભાઈ
કમ ડાઉન, બહુ જ કામ કરવાનું છે. બધા એકથી એક તુર્રમ ખાન છે, ધુરંધર બેઠા છે, લાઈક એન્ડ દે આર વેઇટિંગ ટુ ટેક યોર પોઝિશન. અને આઈ એમ કમ્પીટિંગ ટુ ટેક ધેર પોઝિશન. એટલે ઇટ્સ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. તો એવી રીતે પછી તૈયારી પર જ કામ કરતા ગયા. બહુ ફિલ્મો જોઈ, કામ કર્યું, જોયું, ઓડિશન્સ આપવાના ચાલુ કર્યા. અમે સવારે 10:30 વાગે બેગ લઈને નીકળતા. એ વખતે ઇન્સ્ટાગ્રામ કાસ્ટિંગ નહોતું થતું. અત્યારે ઇન્સ્ટાગ્રામ કાસ્ટિંગના કારણે યુ કેન રીચ આઉટ ટુ એનીબડી. ત્યારે આરામનગરમાં સવારે બેગ લઈને જઈએ, 4 લુક્સ જોડે કેરી કરીને જઈએ, હું ને મારા 2 ફ્રેન્ડ્સ. એક ફોર્મલ હોય, એક ટ્રેડિશનલ હોય, એક ટી-શર્ટ હોય અને એક ટી-શર્ટ જેકેટ હોય. એક બેગમાં હોય જ. અને ફેસ વોશ લઈને જવાનું કે તમે હોપ કરતા જાઓ, આખો દિવસ તમે હ્યુમિડ થઈ જાઓ, થોડું ટેન થઈ જાય, અને એક મોઇશ્ચરાઇઝર. ધીસ વોઝ અ બેસિક ઓડિશન કિટ. અને એક ફોર્મલ શૂઝ તમારી સાથે, કોઈ તમને ફૂલ ઓડિશન કરે તો. અને ત્યાં એવું ના મોકલી દે 2 દિવસ પછી સેલ્ફ ટેપ કરીને તમે મોકલી દો, કે તમે તમારા હેમિસ્ફિયરમાં હો, કમ્ફર્ટેબલ હો. ત્યાં ગયા, ત્યાં 60 લોકો આમ ઊભા હોય, લાઇનમાં લાગેલા હો, ને યુ ટુ ઓડિશન એન્ડ યુ હેવ ટુ પરફોર્મ. અરે ચાલ ભાઈ, નહીં ટાઈમ શું કાઢે, ચાલ ભાઈ ચાલ. ફિટ નોટ ફિટ કહી દે તમે, લાઈક 100-150 લોકોની વચ્ચે કે સર એમ આઈ ફિટ ફોર ધીસ પાર્ટ. એ કોઈ રેન્ડમ માણસ આઈને કહી દે ભાઈ નોટ ફિટ. ફિટ, અરે પણ ઓન વોટ બેસિસ? બસ નોટ ફિટ, એમને કહી દીધું, લાઈક ફાઇનલ. એટલે ઇટ વોઝ અ વેરી કિયોટિક ટાઈમ. અને ત્યાંથી ધીરે ધીરે એડ્સ મળવાની ચાલુ થઈ. તો એક એડ કરી તો સર્કિટમાં એવું થાય કે તમે ઓળખ્યું, એ કામ તમે કોઈને મોકલો, તો ત્યાંથી એડ્સ કરવાનું ચાલુ થયું. થોડીક ઇન્કમ સ્ટાર્ટ થઈ. ત્યાંથી પછી ગુજરાતી ફિલ્મોનો દોર ચાલુ થયો હતો. નવી ફિલ્મો બનતી હતી, ન્યુઅર મેકર્સ હેડ કમ ઇન. તો ત્યારે ગુજરાતી ફિલ્મની એક ઓપોર્ચ્યુનિટી ફરતા આવી થાય કે એક છોકરો જે ગુજરાતી જ છે, દે વર લુકિંગ ફોર ફ્રેશ ફેસીસ, અને હમણાં જ પાસ આઉટ થયો છે, અને જોઈ લો તમને યોગ્ય લાગે તો. ફ્રેન્ડ હેડ રેકમેન્ડેડ, તો ઓડિશન્સ કર્યા, એમને યોગ્ય લાગ્યું તો ત્યાંથી પહેલી ફિલ્મ મળી, એ કામ કર્યું. પણ એમાં કેવું થાય, દરેક ફિલ્મ પછી એવું નથી થતું કે બહુ બધું કામ આવી ગયું. આફ્ટર એવરી ફિલ્મ યુ એન્જોય દેટ, બટ ધેન યુ આર બેક ટુ ઝીરો અગેન. કારણ કે તમારે કામ, રોબર્ટ ડિનેરો છે ને, બહુ જ સરસ વાત કરી છે, આઈ ગેટ પેડ ફોર વેઇટિંગ. એક્ટિંગ તો હું કરી જ લઈશ, આઈ જસ્ટ ગેટ પેડ. હું જે પ્રાઇસ ચાર્જ કરું છું ને, કારણ કે એક ફિલ્મથી બીજી ફિલ્મની વચ્ચે હું જે રાહ જોઉં છું ને, અને એમાં હું પોતાને તૈયાર કરું છું, ઇઝ વોટ આઈ ગેટ પેડ ફોર. એક 1.5 કલાકના સીન માટે હું 8 કલાક તૈયાર થઈને બેસું છું. એ પ્રોસેસમાં કે 1.5 કલાકમાં તમારે જે જોઈએ છે ને, હું તમને આપી જ દઈશ. આઈ એમ ચાર્જિંગ ફોર ધોઝ 8 hours, નોટ ફોર ધોઝ 90 minutes દેટ આઈ એમ ગોના બી ઓન કેમેરા. કારણ કે એ તો મારો રસ છે, એ મારો ઇન્ટરેસ્ટ છે, એના કારણે હું જીવંત છું, હું જીવતો છું. પણ ત્યાં સુધી પહોંચવા માટે મારે શું જોઈએ છે? ઇઝ ધીસ 8 hours? ઇઝ ધીસ 8 years ઓફ વેઇટિંગ, 8 hours, ઓલ ઓફ દેટ? તો એ થયું. અને બસ પછી ધીમે ધીમે કામથી કામ થતું ગયું. એન્ડ ટુડે વી આર હિયર. વચ્ચે આઈ ડીડ અ લોટ ઓફ ફિલ્મ્સ ઓલ્સો. ત્યારે કેવું છે, હું મારો રૂમમેટ, એ વોઝ એન અસ્પાયરિંગ સિનેમેટોગ્રાફર. તો મને લખવાનો શોખ હતો પહેલેથી. તો કેવું થાય, કામ નહોતું મળતું, તો હું જાતે જ શોર્ટ ફિલ્મ્સ લખતો. આઈ વોઝ લાઈક તું શૂટ કર, તો એ મારું એક્ટિંગ ઓડિશન થઈ જાય. કારણ કે ત્યારે છે ને, મને કંઈક અલગ મોકલવું હતું. હાય, માય નેમ ઇઝ દિવર્ષી, આઈ એમ સો એન્ડ સો. મેં કીધું આ ફોર્મેટ જ નથી કરવું મારે. કારણ કે 1 લાખ છોકરાઓની વચ્ચે હું અલગ કઈ રીતે પડીશ? 1 લાખ છોકરાઓનું ઓડિશન કરે છે લોકો, એમાંથી 10,000 હાય માય નેમ ઇઝ, હાય માય નેમ ઇઝ, હાય માય નેમ ઇઝ. આઈ ચેન્જ દેટ. એટલે હું શોર્ટ ફિલ્મ્સ મોકલતો. ધીસ ઇઝ માય ઇન્ટ્રોડક્શન. એમાં મેં અલગ અલગ જોનરની શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. એક કેવું છે કે મારો લુક ડિફરન્ટ હોય ઓફ અ લોઅર ક્લાસ, એક લુક ડિફરન્ટ હોય ઓફ અ હાયર ક્લાસ. એમને એક આઈડિયા મળી જાય કે આવું કંઈક બી દેખાઈ શકે છે, અને હું એ મોકલતો. તો પહેલી શોર્ટ ફિલ્મ મેં બનાવી હતી ને, મિસ્ટર શાહરૂખ ખાન કરણ જોરે ટ્વીટ કરી હતી મારી ફિલ્મ એ વખતે. અને એ વખતે કંઈ ખબર જ ના પડે કે આનું શું કરવું. અને એનાથી માઇલેજ મળ્યો, કોન્ફિડન્સ મળ્યો. એટલે પછી કેવું છે, વારંવાર વધારે ફિલ્મો બનાવી. અને આઈ મેડ 6 શોર્ટ ફિલ્મ્સ ઇન અ પીરિયડ ઓફ 2.5 years, જસ્ટ એઝ પાર્ટ ઓફ ઓડિશન્સ. કોઈને એવું થાય કે યાર આ ટાઈપની રિક્વાયરમેન્ટ વધારે આવે છે, તો એવું કંઈક બનાવી દીધું. આ ટાઈપની રિક્વાયરમેન્ટ વધારે આવે તો એક ટ્રેડિશનલ બનાવી દીધી, અને એ મોકલતો બધાને. એના કારણે કોલ બેક્સ આવતા. ડીડ હેલ્પ? ઇટ ડીડ મોસ્ટ ડેફિનેટલી. આજે તમે કાસ્ટિંગ કરતા હો, તમને 7 હાય માય નેમ ઇઝ આવે, કોઈ કે લિસન મારી પાસે ઇન્ટ્રોડક્શન નથી, બટ યુ કેન ચેક આઉટ ધ શોર્ટ ફિલ્મ દેટ આઈ હેવ ડન. એક લુક બેક તો તમને જાય, યાર આ શું છે, જોવા દેતો. તમને એવું થાય કોઈએ કંઈક એફર્ટ કર્યું છે. હિટ એન્ડ મિસ જ છે, પણ વી હેવ ટુ જસ્ટ વેઇટ ફોર દેટ વન કોલ બેક. આના પછી તો ઓટોમેટિકલી ઇટ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ. સો દેટ હેડ હેપન્ડ. Wow, superb. I really like the fact that you put in an extra effort to create something before you reached out. અને આ વિચાર પણ આવો કે યાર લાખો લોકો મોકલે છે, તો હું અલગ કેવી રીતે થાવ? એની માટે મારે કંઈક તો અલગ એફર્ટ નાખવા પડશે. નો એક્સેપ્શનલ સક્સેસ કમ્સ વિથ ઓર્ડિનરી એફર્ટ્સ. યુ નીડ ટુ પુટ ઇન એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ્સ. જે રીતે તમે કહ્યું, ઘણા બધા છે ત્યાં જગ્યા લેવા માટે. તો મારે ત્યાં મારી જગ્યા બનાવી છે, તો મારી હિસાબે એફર્ટ્સ પણ નાખવા પડશે. એ ઓર્ડિનરીમાં જે એક્સ્ટ્રા છે ઇઝ ધ એફર્ટ ઓનલી. ધ એક્સ્ટ્રા એફર્ટ મેક્સ ઓર્ડિનરી એક્સ્ટ્રા ઓર્ડિનરી. રાઈટ.
ઘણા બધા કોટ્સ નીકળશે આ પોડકાસ્ટમાં. આઈ થિંક જે લોકો મને ઓળખે છે ફ્રેન્ડ્સ એ બધા કહે કે તું એકથી એક વન લાઇનર. એટલે હમણાંથી નવું નીકળ્યું છે પોડકાસ્ટ પેજીસ, દે ફેચ કોટ્સ અને પછી એના ઇમેજીસ બનાવીને કરાઉઝલ્સ મૂકતા હોય છે. Oh, સો interesting. ધીસ વુડ બી ધ પરફેક્ટ પોડકાસ્ટ ટુ સ્ટાર્ટ ધેટ ટુ માય ટીમ. I hope so. Great. Yeah. You've been married since last 1 year now. Yes. Almost a year. Almost. Yeah. We'll finish 1 year in January. Okay. How's that working out for you? અરે superb I think. લાઈફમાં છે ને દરેક ઉંમર એક એલિવેશન માંગે, પર્સનલ અચીવમેન્ટ્સ માંગે, પર્સનલ માઇલસ્ટોન્સ માંગે, અને પ્રોફેશનલ કરિયર એક રીતે એની રીતે ચાલે છે. અને પર્સનલ કરિયર અને પર્સનલ લાઈફ અચીવમેન્ટ્સ માઇલસ્ટોન્સ આઈ થિંક એક ઉંમરે તમારે અચીવ કરી લેવા જોઈએ, કારણ કે એનાથી ઇમોશનલ સ્ટેબિલિટી આવે ને તમારી લાઈફમાં, યુ બીકમ રિયલી પાવરફુલ. અમુક વાર તમે કેવું છે કિયોટિક હો, તમારી પાસે કોઈક સુર હોય, કામ હોય ને ત્યારે તમે ઓર્ગેનાઇઝડ હો, પણ કામ ન હોય ને ત્યારે તમે બહુ કિયોટિક થઈ જાઓ, કારણ કે શું કરું યાર, વારંવાર કંઈક કરવા માટે છે નહીં. પણ જ્યારે તમારી પાસે એક સોલિડ પાર્ટનર હોય જે તમારું કામ સમજે, તમને સપોર્ટ કરે, દે અલાવ યુ ટુ બી, કારણ કે તમને ખબર છે ટુ ડેટ એન આર્ટિસ્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ, એન્ડ આઈ ગિવ હ્યુજ ક્રેડિટ્સ ટુ માય પાર્ટનર, કારણ કે તમે ઇનહેરન્ટલી બહુ મૂડી હો, ડિફરન્ટ ડેઝ હોય, ગુડ ડેઝ, બેડ ડેઝ, કારણ કે આર પ્રોફેશન ઇઝ વેરી પર્સનલ. કારણ કે તમને 100 જણ તારીફ કરી જાય ને પણ એક જણ કહે ને યાર શું ખરાબ કામ કર્યું છે, યોર એન્ટાયર એનર્જી ઇઝ ઓન દેટ વન કોમેન્ટ, રાઈટ. યાર આને કેમ, બિકોઝ યુ વોન્ટ ટુ ઇમ્પ્રેસ એવરીબડી. હા, રાઈટ. અને એના કારણે તમારા 4-6 કલાક બગડી જાય, યુ ડોન્ટ રિયલાઇઝ. થેન્ક યુ બિંગ સો ઓનેસ્ટ. થેન્ક યુ ફોર બિંગ સો ઓનેસ્ટ કે આ યુઝ્યુઅલી લોકો એક્સેપ્ટ નથી કરતા, બટ એ એક ખરાબ કોમેન્ટ પણ અફેક્ટ તો કરે છે. અને એવું થાય 10,000 ગુડ કોમેન્ટ્સ would make you smile, but one Right. bad comment will take up your day. રાઈટ. યાર ના, યુ વુડ ફાઇન્ડ દેટ પર્સન, તમે જોશો પ્રોફાઇલમાં કેવો લાગે છે, અરે ફેક પ્રોફાઇલ તો જવા દે, કોઈ વ્યવસ્થિત વ્યક્તિ હશે. મેં તો અમુક વાર ટેક્સ્ટ બી કર્યો, શું ના ગમ્યું. ઇનિશિયલી મને એવું જ હતું, કારણ કે મને એવું થાય કે બધાને ગમવું જોઈએ યાર. આઈ વોન્ટ ટુ બી લાઇક્ડ બાય ઓલ એજ ગ્રુપ્સ, ઓલ જેન્ડર્સ, ઓલ માસીસ. આઈ વોન્ટ ટુ બી લાઇક્ડ. મારો એ એમ્બિશન છે. આઈ માઇટ નોટ બી એબલ ટુ અચીવ દેટ, પણ રાઈટ. આઈ વોન્ટ ટુ. પણ પછી એમ્બિશન તો એવા જ હોવા જોઈએ ને. એવા જ હોવા જોઈએ, એન્ડ આઈ રિયલાઇઝ બિયોન્ડ અ પોઈન્ટ તો યુ કાન્ટ કંટ્રોલ દેટ. એટલે આઈ થિંક ઇમોશનલ સ્ટેબિલિટી તમારામાં ક્રિએટ થાય ને, એનાથી યુ ફીલ વેરી કમ્પ્લીટ, પાવરફુલ, કોમ્પિટન્ટ, અને તમને એવું થાય કે યુ કેન ટેક ઓન એની કાઇન્ડ ઓફ બેટલ, બિકોઝ નાવ યુ હેવ સમબડી ઇન યોર એલાય. રાઈટ. You become stronger. કારણ કે you find a solid partner, you have inherent strength in you. રાઈટ. And I think automatically things start becoming better. કારણ કે પહેલાં તમને નિરાશા મળે ને તો તમે મુરઝાઈ જાઓ, હવે નિરાશા મળે ને તમને એવું થાય કંઈ વાંધો નહીં, આ નહીં તો બીજું કંઈક આવશે. કારણ કે somebody gives you that stability, strength, રાઈટ. that understanding. ટ્રુ. I think all of that has helped, and I'm really grateful for this phase of my life, that this has happened at this point in my life. And together we are constantly rewatching the films and enjoying. Great. Mansi Parekh gave a very nice analogy in my latest podcast with her. Maharani with them podcast karelu. She said that choosing your partner is also a great career choice, because it makes a lot of difference. તમારા પાર્ટનર તમને તમારા કરિયર સાથે કેવી રીતે જોવે છે અને કેવી રીતે તમારી સાથે એમનું બિહેવિયર, વર્તન હોય છે, તમારા કરિયરના ઉતાર ચઢાવ સાથે, એનાથી બહુ ફરક પડે છે તમે તમારા કરિયરમાં કેવી રીતે પરફોર્મ કરો. બિકોઝ love, romance, all of that is very important, but after a couple of years, it's companionship. And that is when the understanding is the most important factor, right, of a successful relationship. તો મને એ થોટ એમનો ખૂબ જ ગમ્યો. Right? For you, now that you are 1 year into this married life, right, what makes married life stable and then eventually successful? એવું શું જોઈએ બંને પાર્ટનરમાં એકબીજા પ્રત્યે કે જે મેરિડ લાઈફને એક બેલેન્સ્ડ અને સક્સેસફુલ મેરિડ લાઈફ બનાવી શકે? Marriage, or irrespective of marriage, I feel a partnership or a romantic relationship ma, the first and foremost is the respect for each other as an individual. તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમારી આઈડેન્ટિટી જે છે ને એ મારે રિસ્પેક્ટ કરવી જોઈએ, જાળવી રાખવી જોઈએ. ધ બોય કાન્ટ સબમર્જ ઇન ટુ અ ગર્લ્સ પર્સનાલિટી એન્ડ ધ ગર્લ કાન્ટ સબમર્જ ઇન ટુ અ બોયઝ પર્સનાલિટી. એવું મારું માનવું છે કે એવું થાય કે તમે જ્યારે યુ હેવ ડિસાઇડેડ ટુ બી ટુગેધર એન્ડ સ્પેન્ડ રેસ્ટ ઓફ ધ લાઈફ ટુગેધર, તો એની પહેલાં બી બંનેની એક લાઈફ હતી. અમુક વાર કેવું થાય સબકોન્શિયસલી પછી બંનેની લાઈફ એક લાઈફ થઈ જાય છે. ધીઝ આર ટુ લાઈવ્સ કોલાઇડિંગ, submerging into each other, and then deciding to create a new life together. But borrowing education, experience, samajh from the life that I have lived and from the life that she has lived. And I feel respect for each other as an individual
રિસ્પેક્ટ ફોર ઇચ અધર્સ વર્ક. કોઈનું કામ એવું નથી, સી ઇન્કમ ઇઝ વેરી ડિફરન્ટ. આજે માય પાર્ટનર માઇટ વર્ક સેપરેટલી ઇન ડિફરન્ટ સ્પેક્ટ્રમ્સ. આઈ માઇટ વર્ક ડિફરન્ટલી ઇન ડિફરન્ટ સ્પેક્ટ્રમ્સ. અમુક વાર કેવું છે, હાવભાવમાં બોલચાલમાં આપણે નીકળી જાય, રે વાદે ને હમણાં મારું આ કામ છે, આપણે આ કરીએ, યાર ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વધારે. હુ ડિસાઇડ્સ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે? Based on the what decides? Based on the remuneration or based on the social status? No. જેનું જે કામ છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ પેઝ મી 100 rupees or 1 lakh rupees. It is important. કારણ કે it has taken me these many years to reach here. Likewise. So if I expect that respect from my partner, I have to give that to her. Respect for identity, respect for each other's work, respect for each other's family, respect for individual time, together time, and respect for each other's behavioral pattern. અને લાસ્ટ આઈ ફીલ ઇઝ ઇમોશનલ કોશન્ટ. બિહેવિયરલ પેટર્ન કેવું થાય કે બિયોન્ડ ધ પોઈન્ટ છે ને, બહુ પ્રશ્નો ન પૂછવા પડે. કારણ કે તમે કોઈની સાથે બહુ જ રહો ને તો તમને એક રિયલાઇઝ થઈ જાય, રાજાનું મૂડ નથી, રહેવા દો, આને છોડી દો. એ ક્યારે આવે? જ્યારે વર્ષ તમે જોડે રહ્યા છો, તમે ઝઘડ્યા છો, તમે માફ કર્યો છે, તમે ઝઘડ્યા છો, તમે માફ કર્યો છે, દેન યુ કમ ટુ એન અન્ડરસ્ટેન્ડિંગ. અરે યાર, આ જવા દો, કાલ ઠીક થઈ જશે. ફ્રોમ બોય ટુ ગર્લ ઓર ગર્લ ટુ બોય, ઇધર વેઝ. અને ઇમોશનલ ક્વેશ્ચન કેવું થાય કે બોથ ધ પાર્ટનર્સ ઓપરેટ વેરી ડિફરન્ટલી. તો એની જેને એક સમજ કેળવવી પડે કે આનું ઇક્યુનું લેવલ શું છે. જે મારા માટે કેવું છે, ફરક જ નથી પડતો ને, એ કદાચ મારા પાર્ટનર માટે એવું થાય ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ, અને વાઇસ વર્સા. તો એ ઇક્યુની બહુ ડિસ્કશન્સ થવી જોઈએ કે મારા માટે રેલિવન્ટ વસ્તુ શું છે એટ ધીસ પોઈન્ટ ઇન માય લાઈફ. મારા માટે આઈ ઓલવેઝ ટેલ માય પાર્ટનર, રાઇટ નાઉ when we have achieved personally everything in our lives in next 5 years, let's just work. You have to excel in what you do. I have to excel in what I do. એના માટે મારાથી જે બનતા પ્રયાસો થશે, that I'll give you freedom, give you security, give you independence, give you support, give you stability, give you reliance, everything. And I would expect the same from you. કે મને એવું થાય કે મારે જે જોઈએ છે એ બધું મને મળે. કારણ કે આપણું કામ એટલું અઘરું છે, એટલું ઇન્સિક્યોરિટીઝ વાળું છે કે કોઈ પણ પાર્ટનરને ઇન્સિક્યોરિટી થઈ શકે. એટલે વેન દે સાઇન અપ ટુ બી ઇન અ રિલેશનશિપ ઇન સચ કાઇન્ડ ઓફ પ્રોફેશન, ઇટ ઓલ કમ્સ વિથ દેટ. સો દેટ ડિસ્કશન, અન્ડરસ્ટેન્ડિંગ અને સમજણ કે જે યુનિવર્સમાં તમે છો, દેટ કમ્સ વિથ અ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આઈ થિંક એ બહુ જ જરૂરી છે. એન્ડ દેટ ઇઝ ધ ફોરમોસ્ટ પાર્ટ આઈ ફીલ. એ બધી ડિસ્કશન્સ થઈ જાય ને, ભલે અચીવ ન થાય, પણ એની ખાલી વાત બી થઈ જાય ને, એ સક્સેસ. કેવો તમે આ બધે વાત તો કરો છો, એ જ તમારા માટે સક્સેસ છે. પછી કેવું છે કે વાત તમે એક્સેપ્ટ કરી, અપનાવી ન અપનાવી, એ બધું આઈ થિંક ઇઝ એન ઇવોલ્વિંગ પ્રોસેસ. then Inherent respect and open communication is must. Right. Very well said. Thank you. How's your relationship with your mom, dad? Oh, it's beautiful. Yeah, they are like my best friends. Mom and dad and my big brother and bhabhi and my 2 nieces now. I've been blessed. કારણ કે મોમ એન્ડ ડેડ હેવ નેવર સેડ મી નો ફોર એનીથિંગ. અને જ્યારે કમિંગ ફ્રોમ બોથ વર ગવર્મેન્ટ ઓફિસર્સ અને એટલું ડિસિપ્લિન બેકગ્રાઉન્ડથી, માય ફાધર વોઝ નેવર અગેન્સ્ટ મી ગોઈંગ ઇન ટુ એન્ટરટેનમેન્ટ. એમને એવું નહોતું કે તું એક્ટિંગ લાઇનમાં જઈશ, અભિનયની લાઇનમાં જઈશ તો શું કરીશ, આ કરીશ, તે કરીશ. નેવર. એમનો મને એક સિમ્પલ સાદો પ્રશ્ન હતો કે ભાઈ તું એક્ટિંગ કર, તું ડાન્સિંગ કર, તું હોસ્ટિંગ કર, સંગીત કર, શીખવાડ, જે મહિને કેટલા કમાય છે. વન સિમ્પલ ક્વેશ્ચન. એન્ડ આઈ રિયલાઇઝડ કે યાર એમના માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તું સ્ટેબલ થઈ જા, સુખી થઈ જા, એન્ડ જે લાઈફસ્ટાઈલ અમે તને આપી છે ને, એનાથી નીચે ડાઉનગ્રેડ કરવાની તો જરૂર જ નથી, પણ એનાથી એલિવેટ કરતો. એવું કંઈ કરવાની જરૂર નથી કે તું અત્યારે જ્યાં છે અમે એ લાઈફ નથી ભોગવી. કારણ કે અમે અમારા આખા ગ્રોઈંગ અપ યર્સ, જવાનીના વર્ષો તમને આ લાઈફ મળે એના માટે સેક્રિફાઈસ કર્યા છે. હવે અમે તમને જે આપ્યું છે એ તમે ફરીથી માઇનસથી કેમ ચાલુ કરો છો? યુઝ દેટ, અન્ડરસ્ટેન્ડ દેટ, અને એ યુઝ કરીને તું શું કરી શકે છે કે વધારે અપગ્રેડ કરવા માટે કે ધ ફ્યુચર જનરેશન્સ કેન એન્જોય મોર ઓન દેટ. એટલે એમનો મને એકમાત્ર જ પ્રશ્ન હતો કે તારે જે કરવું હોય, પણ યુ હેવ ટુ બી સ્ટેબલ ઇમોશનલી, ફાઇનાન્શિયલી, ક્રિએટિવ પ્રોફેશન હોય, ઓન્ટરપ્રિનોરશિપ હોય, વોટ એવર રૂટ યુ ચૂઝ. એટલે ઇનિશિયલી ઇટ વોઝ વેરી ક્લિયર કે હું જ્યારે બોમ્બે જવા હતી કે હું મારો એમનો એક બેસિક મેથ્સ હતો, તું તારો ખર્ચો કાઢી શકે તો તું શહેરમાં રહેજે, જે દિવસે તું તારો ખર્ચો ન કાઢી શકે આ શહેર તારા માટે નથી. તારા મોટા શોખ હોય તો મોટા કામ કરજે, નાના શોખ હોય તો નાના કામ કરજે, પણ તારો ખર્ચો નીકળી જાય ને, યુ ગુડ ટુ ગો. એ લિટમસ ટેસ્ટ હતું. અને જ્યારે શરૂઆતમાં નહોતું થતું, પણ ધીમે ધીમે જેમ થતું ગયું, દે રિયલાઇઝ યાર આમાં છે. હવે નાવ કેવું છે, મેરિટ થયું છે,
કામ થયું છે, થોડું નામ થયું છે, તો નાવ ધી વોન્ટ ટુ સી કે હવે આનાથી એલિવેટ કરો. 5 વર્ષ નામ વધારે કરો, કામ વધારે કરો, ભાવ વધારો એઝ અ કલાકાર તમારો. તો કેવું છે કે યુ બીકમ સ્ટેબલ ઇન લાઈફ. કલાકાર કદી કેવું છે, સ્ટેબલ ના હોઈ શકે. અત્યાર સુધી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તમે ના કહી શકો પોતાને, કારણ કે ટાર્ગેટ બેઝડ કામ હોય, સર્વિસ બેઝડ કામ હોય, ક્યારેક બહુ જ પૈસા છે, ક્યારેક સેજ બી નથી. એવરેજ આઉટ કરીને તમારે તો 12 મહિનાની આમદની જ બનાવવાની છે. કે મને એક પ્રોજેક્ટના 100 રૂપિયા મળ્યા છે, ડિવાઈડ બાય 12 મને કેટલા મળ્યા છે એક વર્ષ માટે. યુ હેવ ટુ ડુ દેટ ઓનલી. સો દેટ વે યુ હેવ ટુ અચીવ મોર માઇલસ્ટોન્સ. Great, amazing. I don't think Devarshi rapid fire would be the right format for the kind of conversations that we've had so far. Right? It's been very intense and very honest and very authentic. આઈ હોપ બધા બોર ના થઈ જાય. કમ્યુનિકેશન આપણે કર્યું છે. રાઈટ. અને એટલે હવે મારે રેપિડ ફાયર કરીને આપેલું everyone મારે spice it બગાડવું up. નથી. Yeah, No, I'm saying I don't want to do that. Okay. Yes, because એ એનર્જીમાં નથી આપણે અત્યારે. આપણે જે એનર્જીમાં છીએ એ કોન્વર્ઝેશન બહુ ડીપ અને એકદમ ઓનેસ્ટ કોન્વર્ઝેશન થયું છે. અને રેરલી આવું થતું હોય છે. એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. બધા કમ્યુનિકેશન બધાને હસાવવા માટે ન થઈ શકે કે એન્જોયમેન્ટ માટે ન થઈ શકે. ઘણું બધું શીખવા માટે પણ હોય છે. થેન્ક્સ ટુ યુ કે કેવું છે કે તમારા પોર્ટલથી, તમારા માધ્યમથી આઈ થિંક પીપલ લાઈક અસ હુ વોન્ટ ટુ સે, જે બહુ ઓપિનિયનેટેડ હોય, વોકલ હોય, જેમની પાસે બહુ બધી વાતો હોય કરવા માટે, આઈ થિંક જ્યારે તમારા જેવા માધ્યમથી લોકો સુધી પહોંચી શકાય ઓથેન્ટિકલી, ઓનેસ્ટલી, અને બી પ્રેઝેન્ટેડ ઇન અ વે દેટ દે વોન્ટ ધેમસેલ્વ્સ ટુ બી. સો દેટ ઇઝ અ હ્યુજ ક્રેડિટ ટુ યુ. I think as a podcaster, business person, man, as somebody who is facilitating કે આવા બધા ઇન્ટરેસ્ટિંગ લોકોને બોલાવીને એમને સાંભળી શકાય, સમજી શકાય, we get a peek into their lives. So thanks to you for creating such an environment. I'm just trying here. I'm just trying to give people like you and other people space that they can share. And આમાં મારો પર્સનલ સ્વાર્થ બહુ છે. હું પોતે શીખવા બેઠો છું. So in this conversation I go back with lot of learnings here. અને એજ ડઝન્ટ મેટર વેન ઇટ કમ્સ ટુ લર્નિંગ. હું તો બધા પાસેથી શીખું છું. એટલે મારો પર્સનલ સ્વાદ હરેક પોડકાસ્ટમાં છે કે હું આમાંથી શું શીખી શકું. થેન્ક યુ. એ જ હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. Great. I think we've had a fantastic conversation. Thank you so much for being so graceful and being so honest and open in sharing your opinions and observations. Thank you. Really loved it. Every moment of it. Likewise. Thank you.